વેરી વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મજામાં? કેમેરો તો બંધ જ રહી ગયા ને. કેમેરો બંધ જ હોય છે ને આમ તો. હે આમાં મોઢું જ દેખાયું. એમાં તો સ્ક્રીન શેર કરેલી છે ને. એમાં બટન કઈ આવતું નથી, શટર બટર જેવું કઈ. ક્યાં? આગળ પાછળ બે બાજુ લેન્સ નથી. જો ભાઈ, ફ્લુઇડ મેકેનિક્સ ચાલુ કરીએ. કાલે તમે ઘરે જઈને રિવિઝન કર્યું હશે તો તમને ખબર પડી હશે. કાલે જે ભણાવ્યું એમાંથી કઈ ડાઉટ નીકળો જ નહીં. બરોબર? તેમ છતાંય કઈ હોય તો પૂછી લઈએ. તમારે જેવું કોણ કઈ આવડે બધું? કાલે કોણ નહોતું લેક્ચરમાં અમારી? કા તું તો વાંચી લઈશ. તું કેમ ભાઈ લેક્ચર રેકોર્ડિંગ જોઈને આવ્યો? એટલે ઘરે તો રેકોર્ડિંગ જોવાય. પણ એમ નહીં તો મોબાઈલ તો હતો ને બીજું, એમાં રેકોર્ડિંગ દેખાય. હવે આજે શું ખબર પડશે તમને? જો ભાઈ, એફએમ નો સબ્જેક્ટ એવો છે કે જે આખો કનેક્ટેડ છે. એટલે કેવું, આ એક લેક્ચર તમને ખબર નહીં પડે તો બીજો લેક્ચર તમારો આમનામ મિસ થઈ જશે. એટલે એક લિંક બની જશે ને તો ઠીક છે, પણ બાકી લિંક ના બની ને તો નહીં મજા આવે. કેમ કે જો સ્ટેટિક્સ, કાઇનેમેટિક્સ, ડાયનામિક્સ, આજે 3 ભાગ છે, ત્રણેય એકબીજા પર ઇન્ટર રિલેટેડ છે. હવે આમાં સ્ટેટિક્સ ના આવડે તો કાઇનેમેટિક્સ ના આવડે, કાઇનેમેટિક્સ ના આવડે ડાયનામિક્સ ના આવડે, ડાયનામિક્સ ના આવડે તો ઓપન ચેનલ ફ્લો ના આવડે. હાઇડ્રોલિક મશીન એક ઇન્ડિપેન્ડન્ટ છે, પણ એ ચેપ્ટર બહુ માર્કનું પૂછાતું નથી. બરોબર? એટલે કેવું, વચ્ચેથી કોઈ પણ સેશન મિસ નહીં કરવાના. અગર મિસ કરવા જ પડે એમ હોય, ના છૂટકે, તો બધી રેકોર્ડિંગ જોઈને પછી આવવાનું બીજા ક્લાસમાં. બાકી પછી કઈ મતલબ નથી એમ. બરોબર? ડેન્સિટી એટલે શું થાય ખબર જ તને? ડેન્સિટી એટલે શું થાય ખબર છે? શું થાય? હે? ઘનતા ટ્રાન્સલેશન કરે. પાણીની ડેન્સિટી કેટલી હોય? 1000 કેવા યુનિટ હોય કે નહીં? કઈ એનું શું હોય? 1000 લીટર પર મીટર ક્યુબ. કેટલા કેટલા 1000? એમ ન હોય. જો ભાઈ, કાલના સેશનમાં આપણે ફટાફટ જોઈ લઈએ શું કર્યું હતું. ફ્લુઇડ મિકેનિક્સની ડેફિનેશન કે ફ્લુઇડ એક એવું ઓબ્જેક્ટ છે કે જેના પર નાનો અમથો બી શિયર ફોર્સ લાગે તો એ કન્ટિન્યુઅસલી ડિફોર્મ થાય. બરોબર? કન્ટિન્યુઅસલી ડિફોર્મ થાય. આપણે એ જોવાનું છે કે એનું રેટ ઓફ ડિફોર્મેશન કેટલું છે, ડી થીટા બાય ડીટી. ફ્લુઇડને આખા ફ્લુઇડ મેકેનિક્સમાં એક એઝમ્પશન લેવામાં આવેલું છે કે ફ્લુઇડ આર કન્સિડર્ડ એઝ કન્ટિન્યુમ. એટલે ફ્લુઇડનો જે ફ્લો છે એ વોઇડ્સ વગરનો ફ્લો થાય છે, કન્ટિન્યુઅસ ફ્લો થાય છે. અને એ પ્રૂવ કરવા માટે આપણે નુડસન નંબર ભણ્યા હતા. નુડસન નંબર એટલે લેમ્ડા બાય એલ, મીન ફ્રી પાથ બાય કેરેક્ટરિસ્ટિક લેન્થ. જેની વેલ્યુ 0.01 કરતા નાની હોય તો એને કન્ટિન્યુમ કહી શકાય. એટલે આપણા એઝમ્પશન પ્રમાણે આપણા ફ્લુઇડ મિકેનિક્સમાં નુડસન નંબરને આપણે 0.01 થી ઓછો રાખીએ છીએ. બરોબર? તમે વિચાર કરો ને, મેઇન્સની અંદર એવું પ્રૂવ કરવાનું પૂછે કે તમને ફ્લોની કેરેક્ટરિસ્ટિક્સ બધી આપેલી હોય કે આવી રીતના ફ્લો થાય છે, હવે પ્રૂવ કરો કે આ ફ્લો કન્ટિન્યુમ છે કે નહીં.
તેના માટે આપણે નોટ્સન નંબરની જરૂર પડે, પણ આપણે તો અત્યારે પ્રિલિમની તૈયારી કરીએ છીએ, એટલે ખાલી નોટ્સન નંબર .1 કરતા નાનો. પૈસા આવે છે? હવે આવે છે ભાઈ? અવાજ આવે છે? ઓકે, 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 ઓકે. તો અત્યાર સુધી બધાને જ સમજાયું કે ફ્લુઇડ ઇલેક્ટ્રિક્સ નો લેક્ચર રેગ્યુલર ભરો અને લેક્ચર વચ્ચે કઈ મિસ ના કરો. બીજું, ગઈકાલે જે ભણાવ્યું એનું રિવિઝન થતું હતું. સ્ટાર્ટિંગમાં સમજાયું કે ફ્લુઇડ કોને કહેવાય, પછી ફ્લુઇડ કન્ટિન્યુમ છે, નુડસન નંબરની વાત કરી, પછી વાત કરી આપણે ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી. સ્પેસિફિક ગ્રેવિટી બે પ્રકારની હોય, માસ અને ટ્રુ. માસમાં વોઇડ્સ કન્સિડર થાય છે, ટ્રુમાં વોઇડ્સ કન્સિડર થતા નથી. પછી આપણે સમજાવવાનું ચાલુ કર્યું કોમ્પ્રેસિબિલિટી. કોમ્પ્રેસિબિલિટી એ બલ્ક મોડ્યુલસનું
હવે આવે છે અવાજ? અવાજ આવે છે? હવે આવે છે અવાજ? હલો હલો હલો. બસ આવી રીતના છે ને હેન્ડ રેઝ કરી દેવાનો. તો આપણે યુનિટ ડિસ્કસ કરતા હતા ડાયનામિક વિસ્કોસિટીનો. એક ન્યૂટન મીટર પર એક ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર ઇક્વલ ટુ 10 પોઈસ. 10 પોઈસ થાય બરોબર, અને 1 પોઈસ એટલે 10⁻⁻1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. બરોબર, એ વસ્તુ આપણે અહીંયા જોઈ હતી. પછી પોઈસ નું સેન્ટી પોઈસ આવ્યું. 1 પોઈસ એટલે 10⁻². પોઈસ અને 10⁻³ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. બરોબર, 1 સેન્ટી પોઈસ ઇક્વલ ટુ 10⁻³ પાસ્કલ સેકન્ડ અને 1 પાસ્કલ સેકન્ડ ઇક્વલ ટુ 1000 સેન્ટી પોઈસ. બરોબર, અહીંયા આપણા માટે આ યાદ રાખવું બહુ જરૂરી હતું કે વોટરની વિસ્કોસિટી કેટલી હોય. તો કે વોટરની વિસ્કોસિટી 20 ડિગ્રી સેલ્સિયસ પર 1.002 સેન્ટી પોઈસ અથવા તો 10⁻³ પાસ્કલ સેકન્ડ જેટલી થાય છે. એવી જ રીતના એરની વિસ્કોસિટી 20 ડિગ્રી સેલ્સિયસ પર 0.0183 સેન્ટી પોઈસ અથવા તો 1.8 into 10⁻⁵ પાસ્કલ સેકન્ડ થાય છે. જે ફ્લુઇડ જેટલું પતલું એટલી એની વિસ્કોસિટી ઓછી હશે, જેટલું જાડું એટલી એની વિસ્કોસિટી વધારે હશે. બરોબર, તો અહીંયા સુધી આપણે જોયું હતું. કાઇનામેટિક વિસ્કોસિટી આપણે કરીએ એ પહેલા આપણે જોવું જરૂરી છે કે વિસ્કોસિટી કોઈ પણ ફ્લુઇડમાં હોય છે શેના કારણે. વિસ્કોસિટી શેના કારણે હોય એ વસ્તુ આપણે જોવી જરૂરી છે. બતાવી દઈએ. વિસ્કોસિટી શેના કારણે હોય? તો કે ભાઈ લિક્વિડ અને ગેસ બંનેમાં વિસ્કોસિટી હોવા પાછળનું કારણ અલગ અલગ દર્શાવવામાં આવેલું છે. લિક્વિડની અંદર વિસ્કોસિટી શેના કારણે હોય? તો કે મોલિક્યુલ ટુ મોલિક્યુલ વચ્ચે જે એટ્રેક્ટિવ ફોર્સ હશે એના કારણે લિક્વિડમાં મને વિસ્કોસિટી જોવા મળે છે ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શનના લીધે. હવે ઇન્ટરમોલિક્યુલર ફોર્સ ઓફ એટ્રેક્શન બે પ્રકારના હોય, એક કોહેઝન અને એક અધેશન. અગર બે અલગ અલગ મટીરિયલ વચ્ચેના એટ્રેક્ટિવ ફોર્સની વાત કરીએ તો એને અધેશન કહેવાય, અને બે સેમ નેચર વાળા પાર્ટિકલ વચ્ચે એટ્રેક્ટિવ ફોર્સને કોહેઝન કહેવાય. એટલે જ આપણે ક્લેની અંદર કોહેઝન જોવા મળે છે, કેમ કે ક્લેના પાર્ટિકલ બીજા ક્લેના પાર્ટિકલને ખેંચે. બરોબર, એટલે વોટરમાં પણ મને કોહેઝન જોવા મળે. લિક્વિડમાં, વોટરમાં પર્ટિક્યુલરલી નહીં, લિક્વિડમાં મને કોહેઝન જોવા મળે છે. કોહેઝન એટલે એક પાર્ટિકલ બીજા પાર્ટિકલને પકડીને રાખે છે. કોહેઝન સૌથી વધારે કયા પ્રકારના મટીરિયલમાં જોવા મળે? સૌથી વધારે હાર્ડ મટીરિયલ કયું કહેવાય? રિજિડ મટીરિયલ કયું કહેવાય? સોલિડ. બરાબર, પર્ટિક્યુલરલી ડાયમંડ, પણ આમ જોવા જઈએ તો સોલિડ. સૌથી વધારે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્ટિવ ફોર્સ કેમાં હોય છે? સોલિડમાં હોય છે. સૌથી વધારે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્ટિવ ફોર્સ કેમાં હોય? સોલિડમાં. એટલે કોહેઝન સૌથી વધારે મને સોલિડમાં જોવા મળે છે. કોહેઝન ઓફ સોલિડ ઇઝ ગ્રેટર ધેન પછી કોહેઝન ઓફ લિક્વિડ, અને સૌથી ઓછું કોહેઝન મને જોવા મળશે ગેસમાં, કોઈ પણ પ્રકારના ગેસમાં. બરોબર, એટલે આ કોહેઝન છે કે જેના લીધે લિક્વિડમાં મને વિસ્કોસિટી જોવા મળે છે. જે લિક્વિડમાં કોહેઝન વધારે એની અંદર વિસ્કોસિટી વધારે. મર્ક્યુરીની અંદર બહુ ગજબ કોહેઝન હોય. બરોબર, એટલું બધું વધારે કોહેઝન હોય કે મર્ક્યુરી તમે કોઈ સરફેસ ઉપર મૂકો, એક મર્ક્યુરીનું ટીપું સરફેસ ઉપર મૂકીએ અને પાણીનું ટીપું આ સરફેસ ઉપર મૂકીએ તો બેમાં ફરક શું પડે? પાણીનું ટીપું જે છે એ સરફેસમાં ફેલાઈ જશે.
બરોબર, પાણી આપણે ક્યાંય ઢોળીએ તો પાણી શું થાય? ફેલાઈ જાય. એ ફેલાઈ શું કામ જાય છે? વિસ્કોસિટી ઓછી છે એ તો છે જ, પણ વસ્તુ કેવી છે? કોહેઝન છે. હવે પાણીના એક બીજા અંદરના પાર્ટિકલ એકબીજાને એટ્રેક્ટ કરતા હોય. હવે પાણીને સપોઝ આપણે આ બેન્ચ ઉપર એક ટીપું નાખીએ, તો પાણી છે ને એ પોતાનું જે ઘરનો અંદરનો જે ફોર્સ હતો કોહેઝન, એને બોલાવી દેશે અને સરફેસ સાથે ચોટી જશે. તો કોહેઝન કરતા અધેશન વધી જશે. કોહેઝન કરતા શું વધી જશે? અધેશન વધી જશે. કોહેઝન કરતા અધેશન વધી જાય છે એટલે કેવું કે ભાઈ કોઈ ના મળે ત્યાં સુધી ઘરના મોલિક્યુલર પાર્ટિકલ અરે છૂટીને રહ્યો, પણ જેવું કોઈ બહારનો દેખાઈ જાય તેની યાર ચાલુ થઈ જાવ. બરોબર, એટલે પાણી એ બાબતે બહુ ચીટિંગ વાળું વસ્તુ છે. બરોબર, એને એવું નહીં કે ભાઈ આપણે ઘરનાને ખોટું લાગશે. બરોબર, એ ચોટી જાય ગમે એની યાર. એટલે જીવનમાં ક્યારેય પાણી નહીં બનવાનું. બરોબર, મર્ક્યુરી બનવાનું. મર્ક્યુરી શું કરશે? એનું ટીપું તમે સરફેસ ઉપર રાખો ને તો એ સરફેસ ઉપર જ રહેશે. એ ફ્લો કરવું હશે તો કેમ કરશે? આખું ટીપું ફ્લો કરશે, આગળ ગોળ ફરતું વધશે. એટલે મર્ક્યુરીની અંદર ગજબનું કોહેઝન છે. બરોબર, એ લોયલ છે, એ કોઈ બીજા હારે ચાલુ નથી થઈ જતું. એટલે મર્ક્યુરીનું કોહેઝન વધારે છે, એટલા માટે એની વિસ્કોસિટી વધારે છે. તો આપણે જોઈએ કે વોટરની વિસ્કોસિટી કરતા મર્ક્યુરીની વિસ્કોસિટી વધારે હશે. તો આ તો ચર્ચા થઈ લિક્વિડ્સની. ગેસ પાસે શું કામ વિસ્કોસિટી છે? તો કે ગેસ પાસે જે વિસ્કોસિટી છે એ એના જે પાર્ટિકલ્સ છે એની અંદરનો મોમેન્ટમ ટ્રાન્સફર થાય છે એના લીધે છે. કેમ કે એક ડબ્બો રહે, ડબ્બાની અંદર ગેસના પાર્ટિકલને પેક કરીને રાખીએ તો ગેસના પાર્ટિકલ અંદર મૂવ કરશે. તો એક પાર્ટિકલ બીજા પાર્ટિકલ સાથે ભટકાશે તો એની એનર્જી બીજા પાર્ટિકલને મળશે. બીજો પાર્ટિકલ ત્રીજા પાર્ટિકલને ભટકાશે તો એની એનર્જી ટ્રાન્સફર કરશે. એવી રીતના બધા એકબીજાને ભટકાતા રહેશે, એકબીજામાં એનર્જી ટ્રાન્સફર કરતા રહેશે. એનર્જી ટ્રાન્સફર શેના લીધે કરે છે? તો કે આ જે રેન્ડમ મોશન થાય છે, બરોબર, રેન્ડમ મોશન થાય છે મોલિક્યુલ્સનું, એના લીધે એકબીજાની વચ્ચે એનર્જીનો આદાન પ્રદાન થાય છે. એટલે કે મોમેન્ટમ ટ્રાન્સફર થાય છે. મોમેન્ટમ ટ્રાન્સફર થાય છે એટલા માટે એની પાસે કોહેઝન વિસ્કોસિટી છે. એક્ઝામ્પલ માટે આપણે એક્ઝામ્પલ જોવું હોય તો કેરમનું બોર્ડ હોય, વચ્ચે ગુલાબી, આજુબાજુમાં કાળી થોડી, બરોબર. તો તમે સ્ટ્રાઇકરની જેમ તમે હિટ કરો કુકડીને, બરોબર, તો સ્ટ્રાઇકરનું મોમેન્ટમ જે છે એ તમારી કુકડી ઉપર ટ્રાન્સફર થાય અને એક કુકડીનું મોમેન્ટમ બીજી કુકડી ઉપર ટ્રાન્સફર થાય. એવી રીતના આખું કેરમ બોર્ડ વર્ક કરે. તો એ જ મોમેન્ટમ ટ્રાન્સફરની આખી ગેમ છે. મોમેન્ટમ એટલે માસ ઇન્ટુ મોમેન્ટમ ઇક્વલ ટુ માસ ઇન્ટુ વેલોસિટી. બરોબર, તો માસ ટ્રાન્સફર થાય કે વેલોસિટી ટ્રાન્સફર થાય? વેલોસિટી ટ્રાન્સફર થાય, માસ ટ્રાન્સફર ના થાય. બરોબર, તો કહેવાનો મતલબ કે જે મોમેન્ટમનો ટ્રાન્સફર થાય એટલે કે એનર્જીનો ટ્રાન્સફર થાય, એના લીધે એક રેન્ડમનેસ આવે છે ગેસના મોલિક્યુલ્સની અંદર, અને એ રેન્ડમનેસના લીધે વિસ્કોસિટી ગેસની અંદર પણ આવે છે. તો આપણે ખબર પડી વિસ્કોસિટી શેના લીધે હોય? લિક્વિડ્સમાં કોહેઝનના લીધે અને ગેસમાં રેન્ડમનેસ ઓફ મોલિક્યુલના લીધે. આ રેન્ડમનેસને ડિગ્રી ઓફ ફ્રીડમ પણ કહે છે મિકેનિકલ એન્જિનિયરિંગની લેંગ્વેજમાં. ડિગ્રી ઓફ ફ્રીડમ. એક આ પ્રોપર્ટીને જ એક બીજી વસ્તુનું પણ નામ આપવામાં આવે છે જેને કહેવાય એન્ટ્રોપી. અહીંયા લખીએ સાઈડમાં, વોટરની વિસ્કોસિટી at 1 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ ટુ 1 પોઈસ છે. આ યાદ રાખવા માટે નથી, ખાલી જાણકારી માટે છે કે આવું બધું હોય. એક બીજી વસ્તુ,
સૌથી વધારે વિસ્કોસિટી આપણને જોવા મળશે કેસ્ટર ઓઇલની. કેસ્ટર ઓઇલ, કેસ્ટર ઓઇલ એટલે ખબર છે શું થાય? શું થાય? એરંડાનું તેલ, બરોબર. પછી એનાથી ઓછી વિસ્કોસિટી છે ક્રૂડ ઓઇલની. ક્રૂડ ઓઇલ એટલે ખબર છે ને, દુબઈના કુવામાં જે દેખાય. પછી એનાથી ઓછી પાણીની અને એનાથી ઓછી પેટ્રોલની. પેટ્રોલ કયો કે ગેસોલિન કયો, આ એક ખાલી સિક્વન્સ લખી નાખજો, ક્યાંક જોઈતી એટલે મેં છાપી દીધી. બરોબર. જો હવે આ વિસ્કોસિટી નું નામ શું છે? ડાયનામિક વિસ્કોસિટી. ડાયનામિક વિસ્કોસિટી છે એટલે એનો યુનિટ શું છે? ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. શું આવ્યું આમાં? ન્યૂટન આવ્યું. ન્યૂટન એટલે કોનો યુનિટ થાય? ફોર્સ નો યુનિટ થાય. એટલે ડાયનામિક વિસ્કોસિટી ફ્લુઇડ મિકેનિક્સ ના કયા ભાગમાં યુઝ થાય? ફ્લુઇડ ડાયનામિક્સમાં. પણ હવે આપણે વસ્તુ કેવી છે કે આ જ વિસ્કોસિટી આપણી પાસે હતી. કાઇનામેટિક્સમાં આપણે આ વિસ્કોસિટીને યુઝ કરવી હોય તો નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? કેમ કે કાઇનામેટિક્સમાં ફોર્સની વાત જ ના કરવાની હોય, બરોબર. કાઇનામેટિક્સના જગતમાં કોઈ ફોર્સની વાત કરી લે તો એને જેલમાં નાખી દે, એને પાપ ગણવામાં આવે છે. એટલે આપણે કાઇનામેટિક્સ માટે એક લસણ ડુંગળી વગરની વિસ્કોસિટી ઇન્ટ્રોડ્યુસ કરી, જેને આપણે કહીએ છીએ કાઇનામેટિક વિસ્કોસિટી. કાઇનામેટિક વિસ્કોસિટી બેઝિકલી ડાયનામિક વિસ્કોસિટી જ છે, પણ એની અંદર આપણે ફોર્સ વાળો કોમ્પોનન્ટ કંઈ પણ કરીને હટાવી દીધો. તો ફોર્સ વાળો કોમ્પોનન્ટ હટાવવા માટે આપણે શું કર્યું? આપણે ડાયનામિક વિસ્કોસિટીને ડેન્સિટી સાથે ડિવાઈડ કરી દીધું. ડેન્સિટી સાથે શું કરી દીધું? ડિવાઈડ કરી દીધું. એટલે આને શું કહેવાય? આ સિમ્બોલને કહેવાય મ્યુ, બરોબર. આ જે સિમ્બોલ છે આને શું કહેવાય? ન્યુ, બરોબર. ઓલો આવે ને ટાટા ન્યુ ક્રેડિટ કાર્ડ, એ વાળું. તો આ મ્યુ અને આ ન્યુ કાઇનામેટિક વિસ્કોસિટી દર્શાવવા માટે ન્યુ નો ઉપયોગ કરીએ છીએ. ન્યુ ઇક્વલ ટુ મ્યુ અપોન રો. ડિવાઈડ બાય રો કરવાથી આપણે શું કરી દીધું? તો કે જો પેલું કેવું હતું? ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. હજી ખોલીને લખીએ. ન્યૂટન એટલે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર ડિવાઈડ બાય મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. હવે આપણે શું કરી દીધું? ડિવાઈડ બાય ડેન્સિટી. ડેન્સિટી એટલે કેજી પર મીટર ક્યુબ. જો ડેન્સિટી ને યુનિટ વેટ આમાં કન્ફ્યુઝ ના થતા, આ ડેન્સિટી છે, યુનિટ વેટ નથી. યુનિટ વેટ હોત તો નીચે ન્યૂટન આવી જાય. તો કેજી કેજી ગયું, એક સેકન્ડ ગઈ, મીટર ગયું, મીટર ગયું, મીટર ગયું, મીટર ગયું. એટલે બચ્યું શું? મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો આનો યુનિટ થઈ જાય કાઇનામેટિક વિસ્કોસિટીનો મીટર સ્ક્વેર પર સેકન્ડ, બરોબર. હવે આમાં લોકો એક વિચિત્ર પ્રશ્ન પૂછે છે કે કઈ ડેન્સિટી, કઈ વિસ્કોસિટી ડેન્સિટી ઉપર ડિપેન્ડ નથી કરતી? કાઇનામેટિક વિસ્કોસિટી કે ડાયનામિક વિસ્કોસિટી? ડાયનામિક વિસ્કોસિટી ડેન્સિટી પર ડિપેન્ડ નથી કરતી, કરે છે. આ નથી કરતી કાઇનામેટિક. ભલે આની ફોર્મ્યુલામાં મને ડેન્સિટીનો યુનિટ દેખાતો હોય, પણ શું આના યુનિટમાં મને ક્યાંય ડેન્સિટી દેખાય છે? કેજી દેખાય છે? માસ દેખાય છે? નથી દેખાતું, બરોબર. એને મારે ડેન્સિટી ઉપર ડિપેન્ડ નતું કરાવડાવવું, એટલે જ ડેન્સિટી અરે ડિવાઈડ કરી નાખી. એને મારે માસ ઉપર ડિપેન્ડ નતું કરાવડાવવું, એટલે મેં ડેન્સિટી સાથે ડિવાઈડ કર્યું. અને મારે ફોર્સ પર ડિપેન્ડ નતું કરાવવું, ક્યાંય ફોર્સનો ટર્મ મારે નતો જોતો, ક્યાંય ન્યૂટનનો ટર્મ મારે નતો જોતો, એટલા માટે જ મેં એને ડેન્સિટી સાથે ડિવાઈડ કરાવડાવ્યું. તો ડેન્સિટી ઉપર ડિપેન્ડ કોણ કરે છે? ડાયનામિક વિસ્કોસિટી. કાઇનામેટિક વિસ્કોસિટી ડેન્સિટી પર ડિપેન્ડ નથી કરતું. લખી નાખો ખૂણામાં ક્યાંક.
કાઇનામેટિક વિસ્કોસિટી does not depend on mass density. Mu depends on mass અથવા તો density. બરોબર. એસઆઈ યુનિટ છે આનો મીટર સ્ક્વેર પર સેકન્ડ. હવે આ મીટર સ્ક્વેર પર સેકન્ડ પરથી પણ અમુક પ્રકારના ક્વેશ્ચન્સ આવી જાય ખાલી આ યુનિટ પરથી. જો ન્યૂટન કનો યુનિટ છે? ફોર્સનો. ખાલી ફોર્સમાં જ ન્યૂટન આવે? એકલો ન્યૂટન તો ફોર્સમાં જ આવે, બીજા એકેયમાં આવે નહીં. ખાલી ન્યૂટન એટલે આપણા મગજમાં ફોર્સ જ આવે. કેજી કોનો યુનિટ છે? માસનો. બરોબર. કેજી આવે એનો મતલબ માસ જ થાય, બીજો કઈ મતલબ ના થાય. પણ આ મીટર સ્ક્વેર પર સેકન્ડ છે. અચ્છા, મીટર પર સેકન્ડ કોનો યુનિટ છે? વેલોસિટી અથવા તો સ્પીડ. પણ પરમિએબિલિટી નો પણ એ જ યુનિટ છે, મીટર પર સેકન્ડ. બરોબર. એવી રીતના આ એક યુનિટ બીજા મલ્ટિપલ ક્વોન્ટિટીઝમાં આવે છે. તો સવાલ એવો પણ પૂછી શકે કે મીટર સ્ક્વેર પર સેકન્ડ કેનો કોનો યુનિટ છે? નીચે આપેલા ઓપ્શન્સમાંથી મીટર સ્ક્વેર પર સેકન્ડ કોનો યુનિટ છે? તો જીઓટેકમાં એક કોએફિશિયન્ટ ઓફ કન્સોલિડેશન આવે છે. આવી રીતના આવે, સીવી ઇક્વલ ટુ કે અપોન એમવી ગામા ડબલ્યુ. બરોબર. જીટી બન્યું હશે ને ખબર હશે. તો કોએફિશિયન્ટ ઓફ કન્સોલિડેશન નો પણ આ જ યુનિટ છે, મીટર સ્ક્વેર પર સેકન્ડ. એન્વાયરમેન્ટમાં ટ્રાન્સમિસિબિલિટી આવે, એનો પણ આ મીટર સ્ક્વેર પર સેકન્ડ જ યુનિટ છે. પછી ફ્લુઇડ મેકેનિક્સમાં જ આગળના ચેપ્ટર્સમાં આપણને જોવા મળશે સર્ક્યુલેશન, વેલોસિટી પોટેન્શિયલ ફંક્શન અને સ્ટ્રીમ ફંક્શન. બરોબર. આપણે ફ્લો નેટ ભણ્યા હતા ને, તો ફ્લો નેટ વાળો ટોપિકમાં તમને કીધું હતું કે થોડું ઘણું ફ્લુઇડ મેકેનિક્સમાં આવશે. તો એ આ વાળી વસ્તુ આ વાળા ટોપિકમાં જ આવશે. જ્યારે આવશે તમને યાદ કરાવીશ કે જો આનો પણ મીટર સ્ક્વેર પર સેકન્ડ યુનિટ છે. પણ આ આટલી બધી વસ્તુનો મીટર સ્ક્વેર પર સેકન્ડ જ યુનિટ આવે છે. એટલે મગજમાં રાખવું. કદાચ પૂછી લઈ કે ભાઈ નીચે આપેલા માંથી કોનો યુનિટ મીટર સ્ક્વેર પર સેકન્ડ નથી, તો આમાં જે ના હોય એ ટીક કરી દેવાનું. એસઆઈ યુનિટ આનો થાય મીટર સ્ક્વેર પર સેકન્ડ. m0L2T-1. આ m0L2T-1 ગોખવાની જરૂર નથી, સમજીને તમારે ટીક કરવાનું થાય. પણ કાઇનામેટિક વિસ્કોસિટીનો સીજીએસ યુનિટ છે સ્ટોક્સ. સ્ટોક એટલે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. મીટર સ્ક્વેર પર સેકન્ડ, સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? 10 - 2. બરોબર. તો 1 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કેટલા મીટર સ્ક્વેર થાય? 10⁻⁴. એટલે 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ એટલે કેટલા સ્ટોક થાય? 10,000 સ્ટોક્સ. બરોબર. એક સ્ટોક એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ ઇક્વલ ટુ 10⁻⁴ સ્ટોક્સ. 1 સેન્ટી સ્ટોક એટલે 10⁻² સ્ટોક. તો 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ એટલે કેટલા સેન્ટી સ્ટોક થાય? 10⁻⁶. બરોબર. ઓલામાં 2 તો ઓલું 6 થઈ ગયું. બરોબર. તો ભાઈ આવી રીતની બધી વાતો છે. હવે વસ્તુ કેવી છે કે આપણે ઉપર જોયું હતું કે એરની વિસ્કોસિટી પાણી કરતા 55 ગણી ઓછી હોય અને પાણીની વિસ્કોસિટી એર કરતા 55 ગણી વધારે હોય. પણ એ વાત થતી હતી ડાયનામિક વિસ્કોસિટીની. કાઇનામેટિક વિસ્કોસિટીની આપણે વાત કરીએ તો કાઇનામેટિક વિસ્કોસિટીમાં કેવું થાય છે કે આપણે વિસ્કોસિટીને એની ડેન્સિટી સાથે ડિવાઈડ કરવાનું થાય. તો આપણે વિસ્કોસિટી પાણીની હમણાં જોયું હતું ઉપર કે 10⁻³ જેટલી હોય, 10⁻³ પાસ્કલ સેકન્ડ જેટલી હોય, તો એને આપણે ડિવાઇડેડ બાય કેટલું કરવું પડે? 1000 kg/m³. તો આ કેટલું થઈ જાય?
આવી રીતના થાય એટલે 10⁻⁶ મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ કેટલા થયા? 1 સેન્ટી સ્ટ્રોક થયો, 1 સેન્ટી સ્ટ્રોક. એવી રીતના એર ની અંદર આપણે જોવા જઈએ તો એર ની આપણને ખબર છે કે 1.8 ઇન્ટુ 10⁻⁵ જેટલી ડેન્સિટી વિસ્કોસિટી હતી. ડિવાઈડ બાય એર ની ડેન્સિટી કેટલી? તો કે 1.2 kg પર મીટર ક્યુબ. તો આ શું થઈ જાય? 18/12 ઇન્ટુ 10⁻⁵. 6 ઇન્ટુ 2, 6 ઇન્ટુ 3, 3/2 એટલે 1.5 ઇન્ટુ 10⁻⁵. પાણીની 10⁻⁶, એરની 1.5 ઇન્ટુ 10⁻⁵, એટલે 10 ગણી. એને એના કરતા પણ આ 1.5 આવે એટલે 10 ગણા કરતા પણ વધારે. બેને ડિવાઈડ કરીએ તો કેટલો રેશિયો આવે? 15 નો રેશિયો આવે. તો અહીંયા આપણને જાણવા એવું મળે કે વિસ્કોસિટી ઓફ એર is 15 times more than viscosity of water. પણ આ કયા વિસ્કોસિટી ની વાત થઈ છે? કાઇનેમેટિક વિસ્કોસિટી ની વાત થઈ છે. બરોબર? એની ડેન્સિટી ઓછી હતી ને એટલે એ જીતી ગઈ. બરોબર? એટલે આમાં થયું કેવું કે પાણી અને એરે રેસ લગાડી. તો આનો એરનો વજન ઓછો હતો એટલે એ જીતી ગઈ. સીધી વસ્તુ છે, ડેન્સિટી ઓછી હતી એટલે. એટલા માટે એરની વિસ્કોસિટી પાણીના કરતા 15 ગણી વધારે છે. આ સૌથી બેસિક ક્વેશ્ચન થયા. ફ્લુઇડ મિકેનિક્સમાં વિસ્કોસિટીમાંથી ક્વેશ્ચન પૂછવા હોય તો કાં તો ઈ વિસ્કોસિટી ડાયનામિક કમ્પેર કરશે એર અને વોટરની, અને કાં તો કાઇનેમેટિક કમ્પેર કરશે. એને થોડાક અઘરા ક્વેશ્ચન બનાવવા હોય તો એ બેયને કમ્પેર કરશે કે એવો રેશિયો કાઢો કે જેની અંદર એરની અને વોટરની કેની એર અને વોટરની ડાયનામિક વિસ્કોસિટીનો રેશિયો ડિવાઇડેડ બાય એરની અને વોટરની કાઇનેમેટિક વિસ્કોસિટીનો રેશિયો. સમજાણી વસ્તુ? આવી રીતના મિક્સ કરીને પણ પૂછી શકે છે. આપણને હવે કોન્સેપ્ટ ક્લિયર છે તો આપણે હવે કોઈ પણ કોમ્બિનેશનને યુઝ કરી શકીએ છીએ. બરોબર? કાં તો ઊંધું પૂછી લે, વોટર અને એરની કાઇનેમેટિક અને ડાયનામિક વિસ્કોસિટીનો રેશિયો કાઢો. તો વોટર અને એરની કાઇનેમેટિક વિસ્કોસિટીનો રેશિયો થાય 1/15 ડિવાઇડેડ બાય ડાયનામિક વિસ્કોસિટીનો રેશિયો કેટલો થાય વોટર અને એરનો? 55. તો આવી રીતના આન્સર આવી શકે છે. બરોબર? તો હવે જોઈ લેવાનું શું પૂછે છે સવાલમાં. આપણા કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે આ રેશિયો આટલો થાય છે, આ રેશિયો આટલો થાય છે. બરોબર? અત્યાર સુધી કઈ તકલીફ છે? બહુ તકલીફ થઈ. હવે આપણે જોઈએ કે વિસ્કોસિટી પર ટેમ્પરેચરની શું ઇફેક્ટ થશે. બરોબર? ટેમ્પરેચરની શું ઇફેક્ટ થશે? આપણે શિયાળાની અંદર જોવા જઈએ તો રસોડામાં પડેલું ઘી એ જામી જાય. બરોબર? નારિયેળનું તેલ જામી જાય. તો એને તમારે લિક્વિડ ફોર્મમાં કરવું હોય તો શું કરવું પડે? ગરમ કરવું પડે. ગરમ કરીને પછી તમે લગાડી શકો. તરત ના લગાડે, થોડું ઠંડુ થવા દેવું પડે. તો ગરમ કરવાથી શું થયું? એ ઢીલું થયું, અને ઠંડુ હતું ત્યારે શું થઈ ગયું? કડક થઈ ગયું. તો ગરમ કર્યું તો શું થયું? ઢીલું થઈ ગયું. તો ગરમ કરવાથી ઢીલું થયું એનો મતલબ કે ટેમ્પરેચર વધે તો ઇન્ટરમોલિક્યુલર કોહેઝન જે હતું એ ઘટ્યું કે વધ્યું? ઘટી ગયું. ટેમ્પરેચર વધવાના લીધે કોહેઝન શું થઈ ગયું? ઘટી ગયું. બરોબર? તો આપણે એના પરથી ખબર પડે કે ટેમ્પરેચર વધે તો કોહેઝન મારું ઘટે છે લિક્વિડની અંદર. તો ટેમ્પરેચર વધવાથી વિસ્કોસિટી શું થવી જોઈએ? ઘટવી જોઈએ. બરોબર? વિસ્કોસિટી છે કોના કારણે? કોહેઝનના કારણે. કોહેઝન વધારે તો વિસ્કોસિટી વધારે, કોહેઝન ઓછું તો વિસ્કોસિટી ઓછી. તો કોહેઝન ટેમ્પરેચર વધવાના કારણે ઘટતું હોય તો વિસ્કોસિટીને પણ શું થવું પડે? ઘટવું પડે. તો લિક્વિડ માટે ટેમ્પરેચર વધવાના કારણે
ડાયનામિક વિસ્કોસિટીમાં ઘટાડો જોવા મળે છે. સિમિલરલી કાઇનામેટિક વિસ્કોસિટીમાં પણ ઘટાડો જોવા મળે છે, કારણ કે કાઇનામેટિક વિસ્કોસિટી શું છે? વિસ્કોસિટી ઇક્વલ ટુ ડાયનામિક અપોન ડેન્સિટી. અચ્છા, ટેમ્પરેચર વધવાથી ડેન્સિટીમાં ચેન્જ થઈ શકે, બરોબર, માઇનર ચેન્જ થઈ શકે. માની લ્યો કે આ વાળી જે મારી ટર્મ છે, વિસ્કોસિટી ઇક્વલ ટુ મ્યુ બાય રો. ટેમ્પરેચર વધ્યું તો વિસ્કોસિટી ડાયનામિક ઘટી, ડાયનામિક વિસ્કોસિટી ઘટી અને ડેન્સિટીમાં થોડું ઘણું વેરિએશન આવી શકે છે, પણ આ વેરિએશન બહુ ઓછું વેરિએશન હશે અને ન્યુમરેટરનું વેરિએશન બહુ વધારે વેરિએશન હશે. ડિનોમિનેટરનું વેરિએશન બહુ નોમિનલ હશે, જ્યારે ન્યુમરેટરનું વેરિએશન બહુ વધારે હશે. એટલે ઓવરઓલ રેશિયોના ચેન્જમાં ડોમિનેટ કોણ કરશે? ન્યુમરેટર ડોમિનેટ કરશે. ન્યુમરેટર ડોમિનેટ કરશે એટલા માટે ડાયનામિક વિસ્કોસિટી ઘટે તો ભેગી ભેગી કાઇનામેટિક વિસ્કોસિટી પણ ઘટે. એના કેસની વાત કરીએ છીએ, લિક્વિડના કેસની વાત કરીએ છીએ. સિમિલરલી ટેમ્પરેચર ઘટશે તો તેલ જામી જશે, કોહેઝન વધી જશે, જેથી કરીને વિસ્કોસિટી પણ વધી જશે. અચ્છા, આ રીતના કોઈને ફીલ ના થતું હોય કે ભાઈ તેલ જામી ગયું ને તેલ ઢીલું થઈ ગયું ને, ઠીક છે, ફોર્મ્યુલાથી સમજાવો તો આપણી પાસે ફોર્મ્યુલા પણ છે. મ્યુ લિક્વિડ ઇક્વલ ટુ મ્યુ 0 એટલે કે ઓરી પહેલા જે વિસ્કોસિટી હતી ડિવાઇડેડ બાય 1 અપોન ડિવાઇડેડ બાય 1 પ્લસ આલ્ફા ટી પ્લસ બીટા ટી સ્ક્વેર, ટી ફોર ટેમ્પરેચર. તો આ ફોર્મ્યુલામાંથી પણ મને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે કે જેમ જેમ મારું ટેમ્પરેચર ઘટે એમ એમ મારી વિસ્કોસિટી વધે, ટેમ્પરેચર વધે તો વિસ્કોસિટી ઘટે. આ ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નથી, પણ ખાલી તમને ખબર પડે એટલા માટે સમજાવવા માટે બાજુમાં લખેલી છે. યાદ રાખવાની બિલકુલ જરૂર નથી. બીજી વસ્તુ અહીંયા લખી દીધું છે કે ટેમ્પરેચર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શન ટુ ડાયનામિક અને વિસ્કોસિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી. ગેસની ચર્ચા કરીએ. હવે ગેસની ચર્ચા કંઈક સરસ રીતના થાય. ગેસમાં કેવું છે કે આપણે ખબર છે ઉનાળામાં બપોરના 2 થી 3 વાગ્યા હોય, આપણી બાઇક તડકા ઉપર પાર્ક કરેલી હોય, તડકામાં પાર્ક કરેલી હોય અને આપણે જેવું બાઇકની સીટ ઉપર બેહવા જાય થોડું ગરમ ગરમ લાગે, બરોબર, બેસાય નહીં. અમુક લોકો ભીનો રૂમાલ રાખીને બેસતા હોય છે, પણ એ જરીક વાર તમને ભીનાશ ફીલ થાય પણ પછી એ પણ ઇવોપરેટ થઈ જાય પાણી એટલું જલ્દી, બરોબર. એક વખત તમે પાપડ શેકવાની ટ્રાય કરી હતી, શેકાઈ ગયો તો વ્યવસ્થિત રીતે સીટ ઉપર. હા, ખરેખર ખાધો નતો મેં, કેમ કે કેટલા કેટલાની આઈડી હોય એમાં, તો એવો પાપડ તો ન ખવાય, એ તો શેકવાની ટ્રાય. તો આપણે નથી બેસી શકતા ગરમ સીટ ઉપર. એવી રીતના એક ડબ્બામાં આપણે જો ગેસ ભરી રાખીએ, તો એમ ના કહેતા ડબ્બામાં ગેસ કેવી રીતના ભરાય? હે, આ ડબ્બામાં એક કાણું પાડી દેવાનું, માથે બેન પાડી જવાનું. હવે આમાં ગેસ ભરી દીધો, બરોબર. હવે ડબ્બાને ગરમ કરીએ, ડબ્બાને ગરમ કરી તો આ મોલિક્યુલ્સ જે છે અગર અહીંયા ટચ થશે તો જેવા ટચ થશે કે ઉછળી જશે, અહીંયા જેવા ટચ થશે કે ઉછળી જશે. એટલે એ કેવું કે ભાઈ એ ટેમ્પરેચર વધવાના કારણે મોલિક્યુલની જે રેન્ડમનેસ હતી મુવમેન્ટની, એ રેન્ડમનેસ હજી વધારે વધી ગઈ. એ મુવમેન્ટ થવાની જે મોમેન્ટમ ટ્રાન્સફર થવાની જે સ્પીડ હતી એ વધી ગઈ. બહુ ફટાફટ મોશન થવા માંડશે આનું, અને એટલું ફટાફટ મોશન થાય અને વિસ્કોસિટી જે છે એ આનું કહેવાય રેન્ડમનેસ ઓફ મોલિક્યુલ્સ ઉપર જ ડિપેન્ડન્ટ હતી. તો જેટલું ટેમ્પરેચર વધે એટલી રેન્ડમનેસ વધે, અને જેટલી રેન્ડમનેસ વધે એટલી વિસ્કોસિટી વધે. ટેમ્પરેચર વધવાના કારણે ગેસની વિસ્કોસિટીમાં વધારો જોવા મળે છે. ટેમ્પરેચર ઘટવાના લીધે ગેસની વિસ્કોસિટીમાં ઘટાડો જોવા મળે છે, બરોબર. કાઇનામેટિક વિસ્કોસિટીમાં પણ વધારે સરસ વસ્તુ થાય છે. ગેસમાં કેવું છે કે જેમ ટેમ્પરેચર વધે એમ એની ડેન્સિટી ઘટે, ગેસ પતલો થાય, બરોબર. જેમ ટેમ્પરેચર ઘટે એમ એની ડેન્સિટી વધે. તો વસ્તુ કેવી છે? ટેમ્પરેચર ઘટે, એક મિનિટ હું બરોબર બોલ્યો ને? આવડે કુકરમાં ખીચડી થતી હોય, બરોબર,
તેમાં કોઈ પણ વસ્તુ બફાતી હોય, બટેટા બફાતા હોય, ખીચડી બફાતી હોય, તેમાં પાણીનો ઉપયોગ થાય. પાણી ગરમ થઈને વેપર બને, એટલે પાણી ગરમ થયું તો એની ડેન્સિટી ઘટી, પણ વેપર પછી કુકરના ઓલા ઉપરના સરફેસ ઉપર ટચ થાય એટલે ફરી પાછું મોઇશ્ચરમાં કન્વર્ટ થઈ જાય. બરોબર, આપણે કુકર વાળું ગેસ ખોલીએ, ગેસ નહીં, ગેસ વાળું કુકર ખોલીએ તો ઉપર મોઇશ્ચર જામેલું દેખાય, એટલે ગેસ ઠંડો થાય તો એની ડેન્સિટી વધે. એટલે ટેમ્પરેચર ઘટે તો ડેન્સિટી વધે, અને ટેમ્પરેચર વધે તો એની ડેન્સિટી ઘટે. બરોબર, આટલી વસ્તુ સિમ્પલ છે. ટેમ્પરેચર વધવાથી ડેન્સિટી ઘટે છે એટલે ન્યુમરેટર નાનો થાય. ન્યુમરેટર નાનો થાય તો આ ક્વોન્ટિટી મોટી થાય, અને ઉપરનું ન્યુમરેટર તો ઓલરેડી વધે જ છે. તો ટેમ્પરેચર વધવાથી ડાયનામિક વિસ્કોસિટીમાં વધારો થશે અને કાઇનામેટિક વિસ્કોસિટીમાં બહુ વધારે વધારો થશે. બરોબર, એવી જ રીતના ટેમ્પરેચર ઘટશે તો ડાયનામિક વિસ્કોસિટી તો ઘટે જ છે, ભેગી ભેગી ડેન્સિટી એ વધે છે. ડેન્સિટી પણ વધે છે એટલે ઓવરઓલ ક્વોન્ટિટી હજી વધારે ઘટી જશે. એટલે ટેમ્પરેચર ઘટવાના કારણે ડાયનામિક વિસ્કોસિટી ખાલી ઘટશે અને કાઇનામેટિક વિસ્કોસિટી બહુ વધારે પડતી ઘટશે. તો ટેમ્પરેચરનું રિલેશન ગેસ સાથે કેવું રહ્યું? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ રહ્યું. બરાબર, અગર આમાં કોઈને મજા ના આવી હોય તો આની માટે પણ આપણી પાસે ઇક્વેશન છે, μ0 પ્લસ આલ્ફા ટી માઇનસ બીટા ટી સ્ક્વેર. બરાબર, ટેમ્પરેચર વધે વિસ્કોસિટી વધે, ટેમ્પરેચર ઘટે વિસ્કોસિટી પણ ઘટે. અને આ બે ઇક્વેશન કેવી છે? સ્ટ્રેટ લાઇનની નથી, કર્વની છે. એટલે આ રીતના કર્વેચર આવે છે બેમાં. ગેસની અંદર ટેમ્પરેચર સાથે વિસ્કોસિટી વધે, લિક્વિડની અંદર ટેમ્પરેચર સાથે વિસ્કોસિટી ઘટે. અને અહીંયા કાઇનામેટિક અને ડાયનામિક બંનેની વાત કરેલી છે. બરોબર, આ લોકો અહીંયા શું સમજાવવા માંગે છે? આ લોકો એવું સમજાવવા માંગે છે કે ટેમ્પરેચર સાથે ડેન્સિટીનો શું રિલેશન છે. તો નાના હતા ત્યારે આપણને ઇક્વેશન આવતી PV ઇક્વલ ટુ mRT. V અહીંયા નીચે આવી જાય તો P ઇક્વલ ટુ M બાય VRT એટલે rho RT. તો આ જ ઇક્વેશન છે. અહીંયા ડેન્સિટી સામે લઈ જાઓ, P by rho equal to RT. અહીંયા ટેમ્પરેચર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડેન્સિટી થાય. ટેમ્પરેચર વધે તો ડેન્સિટી ઘટે, ટેમ્પરેચર ઘટે તો ડેન્સિટી વધે. એ જ વસ્તુ અહીં સમજાવવા માંગે છે, બીજું કઈ નવીન કર્યું નથી. મ્યુ એન્ડ ન્યુ લિક્વિડ. અચ્છા, આપણે હવે આ વાત કરી ટેમ્પરેચરના સાપેક્ષમાં, હવે વાત કરીએ પ્રેશરના સાપેક્ષમાં. ટેમ્પરેચરના સાપેક્ષમાં આપણે વાત કરી તો આપણને આ ગ્રાફ પરથી મગજમાં ક્લિયર કટ આવે કે લિક્વિડની વિસ્કોસિટી ટેમ્પરેચરની સાથે ઘટશે અને ગેસની વિસ્કોસિટી ટેમ્પરેચરની સાથે વધશે. આ ગ્રાફ મગજમાં આવી જાય એટલે બીજી કઈ વાર્તા મગજમાં રાખવાની જરૂર પડે નહીં. બરાબર, નેક્સ્ટ ચર્ચા કરીએ પ્રેશરની સાથે ડેન્સિટીમાં, પ્રેશરની સાથે વિસ્કોસિટીમાં શું ચેન્જ આવે છે. પ્રેશરની સાથે વિસ્કોસિટીમાં શું ચેન્જ આવશે? જો ધ્યાનથી જો લિક્વિડની અંદર વિસ્કોસિટી ડાયનામિક અને કાઇનામેટિક ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પ્રેશર, અને ગેસની અંદર મ્યુ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પ્રેશર. કાઇનામેટિક વિસ્કોસિટીમાં ફરક પડશે. એ કઈ રીતના ફરક પડશે? જેમ જેમ પ્રેશર વધે, જેમ પ્રેશર વધે તેમ કાઇનામેટિક વિસ્કોસિટી ઘટે. બરોબર, પ્રેશર વધે એમ કાઇનામેટિક વિસ્કોસિટી ઘટે. પ્રેશર વધે તો ડેન્સિટીમાં વધારો થાય. પ્રેશર વધે તો નજીક આવે પાર્ટિકલ, તો પ્રેશર વધવાથી ડેન્સિટીમાં વધારો થશે. ડેન્સિટીમાં વધારો થશે એટલે કાઇનામેટિક વિસ્કોસિટીમાં ઘટાડો થશે. આમ આપણે કોકને કહીએ ને કે ડાયનામિક વિસ્કોસિટી પ્રેશર ઉપર ડિપેન્ડ નથી કરતી, અને એને પછી આપણને કોઈક યુનિટ પૂછે કે યુનિટ શું થાય કાઇનામેટિક વિસ્કોસિટી, તો કે પાસ્કલ સેકન્ડ, તો માથા મારે આપણને કોક
કે યુનિટમાં મારો આરો પાસ્કલ લખે છે અને પ્રેશર સાથે ઇન્ડિપેન્ડન્ટ થઈ છે. પણ આપણને ખબર છે, દિલથી ખબર છે કે આ પાસ્કલ કેમ આવ્યો હતો. પાસ્કલ પ્રેશરનો હતો. આખી ડેરિવેશનમાં પ્રેશરની ક્યાંય વાત નથી થઈ. એ તો યુનિટ એવી રીતના સેટ થયા કે ન્યૂટન સેકન્ડ અને મીટર સ્ક્વેર આવી રીતના ભેગા થઈ ગયા કે આપણે આને પાસ્કલ કહેવાની ઈચ્છા થઈ ગઈ. બાકી પાસ્કલ ના કીધું હોત તોય ચાલે. આમ ને આમ રાખો, ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર, અથવા તો એમ તમારો જીવ બરતો હોય તો આમ રાખો, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. શું ફેર પડે? બરાબર હે? ખોટું નથી ને કઈ? સેકન્ડ પર મીટર સ્ક્વેર. બરોબર. તો પછી કેવું આવું છે ભાઈ, આ યાદ રાખવાનું છે. આમાં કઈ સમજાવવા માટે મારી પાસે નથી. સમજાવવા માટે છે ઘણું બધું, પણ એ બહુ ડીપ થઈ જાય. બહુ ડીપ એટલે કેવું, આમાં આઇસોથર્મલ ને એડિયાબેટિક પ્રોસેસ ની બધી વાત આવે. બરોબર. તો મેં સમજવાની ટ્રાય નથી કરી આને, પણ આવી બધી વાતો આવે એ મને ખબર છે. બરોબર. તો આપણે અહીંયા જો નીચે લખ્યું હોય નોટ પોઈન્ટ. નોટ નો મતલબ એ સમજાવવાનું ન હોય, ખાલી યાદ રાખવાની હોય. બરોબર. બાકી આઇસોથર્મલ પ્રોસેસ અને એડિયાબેટિક પ્રોસેસ એ બે પ્રકારની અલગ અલગ પ્રોસેસ હોય. આઇસોથર્મલ એટલે એનર્જીનું ટેમ્પરેચર સેમ જ રહેતો હોય થ્રુઆઉટ ધ પ્રોસેસ. એડિયાબેટિક એટલે ટેમ્પરેચર ચેન્જ થતું રહેતું હોય. તો આ બધી બે પ્રોસેસ હોય ને એની અંદર પાછું પ્રેશર નાખે અને ઘણી બધી વાતો એની અંદર આવે. પણ એ બધી મિકેનિકલ એન્જિનિયરને હારી લાગે, આપણને હારી ન લાગે. આપણા મોઢે કોઈ થર્મોડાયનામિક સાંભળે તો ન ગમે કોઈને. બરોબર. એટલે આપણે આવી સારી સારી વાતો જ કરવાની. આવી બધી થર્મોડાયનામિક બર્મોડાયનામિક ની વાત આ ન આવે. થર્મોડાયનામિકમાં કેવું છે ખબર છે? આપણે કોઈ પણ લો હોય ને, ન્યૂટન્સ લો, ન્યૂટન ફર્સ્ટ લો, સેકન્ડ લો, થર્ડ લો, ફોર્થ લો, તો લો ઓફ થર્મોડાયનામિક્સમાં 1 કરતા પણ પેલા 0th લો આપ્યો છે. કોઈને ખબર હોય તો 0th લો ઓફ થર્મોડાયનામિક્સ 0 થી ચાલુ થાય. ભાઈ 1 થી ચાલુ કર ને. નેચરલ નંબરમાં રમ ને, હોલ નંબરમાં કેમ રમે છે? એમાં એવું હશે કે પેલા પેલો લો આપી દીધો હશે, પછી એમ યાદ આવ્યું હશે કે આનું કઈ પેલા કઈક આવે એટલે 0 થાય. આ બધા હરામીઓ હોય બધા. જો હવે થોડી ઘણી વાતો કરીએ, રિયોલોજી ની વાત કરીએ. રિયોલોજી એટલે શું થાય? સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી 1.44 ના આવી જોઈએ. તમે ભાઈ બિલ્ડિંગ મટીરિયલ ભણેલા છો, એમાં આવી હતી તો એની ચોપડી એમ વાત ને, ફ્લુઇડ મેટ્રિક્સમાં કેમ સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી વાત છે? આ બધું ડેન્સિટી બધું આપણને યાદ નથી રહેતું. આમાં તો લખેલું હોય, તમને વાંચીને કહું. તમારે સિમેન્ટની જોવી હોય તો બિલ્ડિંગ મટીરિયલની ચોપડી વાંચો, એમાં તમને ખબર પડશે. પછી સ્પેસિફિક ગ્રેવિટી બે પ્રકારની હોય, વોઇડ વાળી ને વોઇડ વગરની. જયવંત, તું કઈની વાત કરે મને કેમ ખબર પડે? એટલે બિલ્ડિંગ મટીરિયલના બુકમાં જોજે. અને ના ખબર પડે તો અક્ષય સરનો નંબર છે જ, ને ફોન કરીને પૂછી લેવાનું. બિલ્ડિંગ મટીરિયલ ક્યારે હમણાં જ થયું કે ક્યારનું થઈ ગયું? હમણાં સોમ કર્યું. ઇરિગેશન એ જસ્ટ પહેલા, અને પછી ઇરિગેશન પછી એન્વાયરમેન્ટ, ઇરિગેશન પછી સોમ, સોમ પછી પાછું હું. બરોબર. વચ્ચે કોઈ એવું જ નહીં બીજું? આરસીસી થઈ ગયું. સોમ પહેલા તો ક્યાંથી થાય હવે? એન્વાયરમેન્ટ તો થઈ ગયું ને? એન્વાયરમેન્ટ બાકી છે, અડધાન થઈ ગયું, અડધાન બાકી. હાઇડ્રો થઈ ગયો હશે બધાને. એટલે હાઇડ્રો થી તો બેચ ની શરૂઆત થઈ હતી. અચ્છા, પછી પાછી નવી બેચ ની શરૂઆત. આ નવી બેચ જ કેવાય ને એક રીતના. તો આમાં છે કોઈ નવા? આમાં તમે નવા છો. પેલો સબ્જેક્ટ છે ફ્લુઇડ મિકેનિક્સ, પેલો મારો જ આવ્યો. આમાં ઓનલાઈનમાં છે કોઈ પહેલી વખત ભણતા હોય? જો ભાઈ, આ તો ઘણા લોકોને એવી ટેવ હોય કે રેકોર્ડિંગ સાંભળે, તો બધાને સંભળાવી દઉં છું કે ફ્લુઇડ મિકેનિક્સ
તમારે ભણવું હોય કે કોઈ પણ સબ્જેક્ટ સિવિલ એન્જિનિયરિંગમાં તમારે ભણવું હોય તો સૌથી પહેલા સોમ ભણવું જરૂરી છે. તો બનતા સુધી વહેલું સોમ તમારી રીતના રેકોર્ડિંગથી પતાવી લેશો તો તમે ફાયદામાં રહેશો. બાકી કેવું થશે, ક્લાસમાં તો ભણાવશે જ, પણ ક્લાસમાં ક્યારે ભણાવશે એ ક્લાસની નથી ખબર. બરોબર, 2 મહિના 3 મહિના 4 મહિના પછી જયારે અનુકૂળતા થાય ત્યારે સોમ ભણાવે, પણ એ પહેલા તમારું ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ વહી ગઈ હોય. કેમ કે અમુક કોન્સેપ્ટમાં ક્લાસમાંથી ડાયરેક્ટ એમ જ કહેવામાં આવે કે આ વસ્તુ સોમમાં આવી રીતના શીખાય છે, સોમમાં આવી રીતના ભણાવે છે. તો સોમ ભણ્યું ના હોય તો તમારે ભેગું થાય નહીં. એટલે તમારી જવાબદારી, પોતાની જવાબદારી એટલી છે કે જે સોમ સબ્જેક્ટ છે એ પોતાની રીતના રેકોર્ડિંગ સાંભળીને ભણી લેવો જોઈએ. બરોબર, કોણ હતું આ? ઈ ન હોય. જો અહીંયા રિયોલોજીની વાત કરીએ. રિયોલોજી એટલે જો ગમે સબ્જેક્ટમાં ગમે ટોપિકમાં પાછળ લોજી લાગે ને, એ લોજીનો મતલબ થાય એ પર્ટિક્યુલર વસ્તુની થિયરી. બરોબર, જેવી રીતના આપણે સાયકોલોજી આવે તેમાં સાયકલની સ્ટડી આવે. બરોબર, જેવી રીતના બાયોલોજી આવે એમાં બાયોની સ્ટડી આવે. બાયો એટલે જીવ, ઓલી ઓલી આપણી ગુજરાતી વાળી બાયો નહીં. એવી રીતના રિયોલોજીમાં રિયોની વાત કરીએ. રિયો એટલે ફ્લુઇડ્સ. ફ્લુઇડના બિહેવિયર આપણે આમાંથી જાણીએ છીએ. આમ જોવા જઈએ તો 2-2.5 કલાકનો ટોપિક થાય ડિટેલમાં જોવા જઈએ તો, પણ આપણે જીપીએસસીની તૈયારી કરીએ છીએ, આપણે ખાલી રિયોલોજીની તૈયારી નથી કરતા. બરોબર, બાકી આમાં સ્પેશિયલાઇઝેશનમાં રિયોલોજી ઉપર અલગ આખું સ્પેશિયલાઇઝેશન થાય. પણ આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં એક નાનકડો ટોપિક છે એટલે એ પૂરતું એને ઇમ્પોર્ટન્સ આપશું. આપણને સમજાઈ જાય એ પૂરતું આપણે ઇમ્પોર્ટન્સ એને આપશું. બરોબર, વસ્તુ કેવી છે, 2 પ્રકારના ફ્લુઇડ હોય. કેટલા પ્રકારના? 2 પ્રકારના. બરોબર, એક હોય ન્યૂટોનિયન ફ્લુઇડ. ન્યૂટોનિયન ફ્લુઇડ છે ને એ બહુ કટ્ટર હોય. કટ્ટર એટલે ખબર પડે? બરાબર, આપણે હિન્દુવાદ ને આ તે બધું ના કરે. તો આ આરએસએસ વાળા કટ્ટરવાદ. આનો ધર્મ શું છે? એમ નહીં, આનો ધર્મ એવો છે કે ભાઈ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી નું પાલન કરે છે. બરોબર, ગમે વસ્તુનો ધર્મ શું, જેમ કે તમે હિન્દુની વાત કરો તો હિન્દુનો ધર્મ શું? હિન્દુ ધર્મનું પાલન કરવું, એ એનો બેઝિક ધર્મ છે. એક ક્ષત્રિય ધર્મ શું હોય? ક્ષત્રિય ધર્મનું પાલન કરવું. બરોબર, ગમે કોક આવે અમે લડવા માંડવાનું, બેઝિકલી જ ને. તો કે ભાઈ આ ધર્મનું પાલન કરે, ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી નું પાલન કરે, એને કહેવાય ન્યૂટોનિયન ફ્લુઇડ. હવે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી છે શું? ટાઉ ઇક્વલ ટુ મ્યુ ડીયુ બાય ડીવાય. ખાલી એટલું જ નથી, આને તમે ધ્યાનથી જુઓ આ શું કહેવા માંગે છે. આ ક્યાંથી આવ્યો તો? સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન. આ પ્રોપોર્શનાલિટી નો સિમ્બોલ હટ્યો પછી શું આવ્યું? આ પ્રોપોર્શનાલિટી નો સિમ્બોલ હટીને અહીંયા જે આવે એને શું કહેવાય? કોન્સ્ટન્ટ કહેવાય. કોન્સ્ટન્ટ નો મતલબ શું થાય? જે ચેન્જ ના થાય એને જ કોન્સ્ટન્ટ કહેવાય. બરોબર, આજકાલ ઓલા બધા સ્ટેટસમાં લખતા હોય યુ આર માય કોન્સ્ટન્ટ, એટલે તું એકનો એક છો. એ રીતના બીજા એ પછી એને ટેગ એને પર્સનલમાં જ કરેલું હોય. સ્ટેટસ પ્રાઇવસીમાં ખાલી આને જ દેખાવું જોઈએ, એવી રીતના બીજા 4 ને ટેગ કરેલા હોય. તો કહેવાનો મતલબ કે આ કોન્સ્ટન્ટ છે, આ ચેન્જ ના થવો જોઈએ. ચેન્જ ના થવો જોઈએ, ચેન્જ ના જ થવો જોઈએ. આ કેના જેવું લાગે કે એક વાય હોય, એક સ્લોપ હોય અને એક એક્સ એક્સિસ હોય. તો આ થઈ ગઈ મારી એક્સ એક્સિસ, આ થઈ ગઈ મારી વાય એક્સિસ અને આ થઈ ગયો મારો સ્લોપ. તો શું કહેવા માંગે છે આ સ્લોપ? y ઇક્વલ ટુ mx. એક લાઈનની ઇક્વેશન છે. કેવી લાઈન? જો વેલા તો મને એ ખબર નથી પડતી કે લાઈન ને સ્ટ્રેટ લાઈન શું કામ કી?
લાઈન સ્ટ્રેટ જ હોય ભાઈ, એને સ્ટ્રેટ લાઈન કહેવાની જરૂર નથી, બરોબર. આ બધા મેથેમેટિક્સ વાળા અડધા તો ડીયુ બાય ડીવાય અને અહીંયા ટાઉ. હવે કેવી લાઈન આવે? લાઈન આવે. ક્યાંથી પાસ થાય? અચ્છા, અહીંયા પ્લસ કંઈક કોન્સ્ટન્ટ બીજો હોત તો ઓરિજિન માંથી પાસ ન થાય, પણ અહીંયા c ઇક્વલ ટુ 0 છે એટલે ક્યાંથી પાસ થાય? ઓરિજિન માંથી. ઓરિજિન માંથી પાસ થાય ને સીધે સીધી જાય. અહીંયા એનો સ્લોપ છે, આ સ્લોપ કેવો છે? મ્યુ. અને આ સ્લોપ કોન્સ્ટન્ટ છે એટલા માટે લાઈન કેવી આવી? લાઈન આવી. એટલા માટે લાઈન આવી. અગર મ્યુ કોન્સ્ટન્ટ ના હોત તો લાઈન ના આવત, શું આવત? કર્વેચર આવત, બરોબર. તો આપણે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી ને પાલન કરવું એટલે મ્યુ ને કોન્સ્ટન્ટ રાખવું. મ્યુ ને કોન્સ્ટન્ટ રાખવું એટલે ડીયુ બાય ડીવાય અને ટાઉ નો ગ્રાફ કેવો આવે? અચ્છા, ડીયુ બાય ડીવાય અને ટાઉ, આ ગ્રાફ ને શું કહેવાય? આ શું છે? આ શું છે? સ્ટ્રેન. સ્ટ્રેસ સ્ટ્રેન ગ્રાફ જ છે તમારો. આ જે હુક્સ લો વાળો ગ્રાફ હતો, આ બાજુ સ્ટ્રેસ હતું, આ બાજુ સ્ટ્રેન હતું, અને આવી રીતના માઇલ્ડ સ્ટીલ નો કઈક ગ્રાફ આવતો હતો, બરોબર. તો આ સ્ટ્રેસ સ્ટ્રેન ગ્રાફ જ છે, પણ આ ફ્લુઇડ માટેનો છે એટલે શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન નો ગ્રાફ છે. અને સ્લોપ મારો કોન્સ્ટન્ટ છે. આ સ્લોપ ને આપણે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેતા હતા, અહીંયા આપણે મોડ્યુલસ ઓફ વિસ્કોસિટી કહીએ છીએ. ડાયનામિક. અચ્છા, ડાયનામિક ના કહીએ, ખાલી વિસ્કોસિટી કહીએ તો પણ તમારે સમજવાનું શું? ડાયનામિક જ સમજવાનું, બરોબર. હવે બીજા નોન ન્યૂટોનિયન ફ્લુઇડ. આ નોન ન્યૂટોનિયન ફ્લુઇડમાં બધા આવી ગયા. બધા એટલે બધા. tau is not equal to mu du by dy. તો શું હોય? tau not equal to mu du by dy ના હોય તો શું હોય? તો આવી રીતના હોય. tau is equal to a du by dy raised to n plus b. આ જનરલાઇઝ્ડ ઇક્વેશન છે વિસ્કોસિટી સ્ટ્રેસ સ્ટ્રેન ની. આ ઇક્વેશન ની અંદર અગર તમે n ની વેલ્યુ ઇક્વલ ટુ 1 રાખો, a ની વેલ્યુ ઇક્વલ ટુ મ્યુ રાખો, b ની વેલ્યુ ઇક્વલ ટુ 0 રાખો, તો આ શું થઈ ગયું? ન્યૂટોનિયન ફ્લુઇડ થઈ ગયું. પણ અગર n ની વેલ્યુ ઇક્વલ ટુ 1 ના હોય, a ની વેલ્યુ ઇક્વલ ટુ મ્યુ ના હોય અને b ની વેલ્યુ ઇક્વલ ટુ 0 ના હોય તો એ નોન ન્યૂટોનિયન ફ્લુઇડ છે. હવે આપણે નોન ન્યૂટોનિયન ફ્લુઇડમાં જોઈએ વસ્તુ. પહેલા આપણે b ને 0 રાખીને જોઈએ, પછી b ની પણ કંઈક વેલ્યુ લાવશું, બરોબર. તો આપણે જોવા જઈએ તો લેટ b ઇક્વલ ટુ 0. તો શું થઈ જાય ઇક્વેશન? tau ઇક્વલ ટુ a du by dy raised to n. એ જ વાપરો છે ને? હવે મારું ન્યૂટોનિયન ફ્લુઇડ કેવું છે? મ્યુ du by dy. અચ્છા, આને ધ્યાનથી જુઓ. આ બે ઇક્વેશન સેમ લાગે છે કે અલગ લાગે છે? અલગ લાગે છે. અલગ જ લાગે ને. અહીંયા n છે, અહીંયા n જ નથી. તો આ શું છે? સ્ટ્રેન. વેલોસિટી ગ્રેડિયન્ટ. વેલોસિટી ગ્રેડિયન્ટ ની બાજુમાં શું લખેલું છે? સ્લોપ લખેલો છે. અને આ શું છે? સ્ટ્રેસ છે. સ્ટ્રેસ, સ્ટ્રેન અને બાજુમાં લખેલો છે સ્લોપ. આવા પ્રકારની ઇક્વેશન છે. હવે મારે આ વાળી જે ઇક્વેશન છે એને મારે આના જેવું સ્વરૂપ આપવું હોય તો હું આપી શકું? ટ્રાય કરીએ. એના જેવું દેખાવાનું ટ્રાય કરવું હોય તો. જો મારે આના જેવું દેખાવ કરવું હોય તો આ બાજુ તો કઈ ફેર પડતો નથી. અહીંયા શું છે? અહીંયા પાવર વગરનું ડીયુ બાય ડીવાય છે.
તો અહીંયા મારે પાવર વગરનું ડીયુ બાય ડીવાય ગમે એમ જોઈએ. તો આ તો ભાઈ આમાં કેટલા આવે ડીયુ બાય પેલા ડીયુ બાય ડીવાય જવા દો. સપોઝ હું કહું એક્સ રેસ ટુ એન, આમાં કેટલા એક્સ આવે? એન જેટલા એક્સ આવે. એક્સ ઇન્ટુ એક્સ ઇન્ટુ એક્સ ઇન્ટુ એન ની વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે. અચ્છા, આ આટલા બધા એક્સ છે. કેટલા બધા એક્સ છે? એન પાવર જેટલા. આટલા બધા એક્સ એમાંથી એકાદ એક્સ હું બહાર કાઢી લઉં તો કઈ ફેર પડે? થોડો ઘણો ફેર પડે. એક એક્સ મેં બારોબાર કાઢી લીધો તો અહીંયા શું થઈ જાય? એક ઘટી જાય. બરોબર, પણ આ તો પાવર વગરનો થઈ ગયો ને. એટલે આ મારે પાવર વગરનો બનાવવો હોય ને તો એક બારોબાર કાઢી લઉં. જો એમાં તો કઈ ફેર પડતો નથી, એ તો એ જ છે. ડીયુ બાય ડીવાય રેસ ટુ n minus 1 મલ્ટીપ્લાય બાય ડીયુ બાય ડીવાય. હવે આ ઇક્વેશન આના જેવી લાગે છે? હજી જોઈએ એવી નથી લાગતી, પણ થોડી થોડી લાગે છે કે અહીંયા પાવર વગરનો સ્ટ્રેન આવી ગયો, અહીંયા પણ પાવર વગરનો સ્ટ્રેન હતો. આ પાવર વગરના સ્ટ્રેનની બાજુમાં જે લખ્યું હતું એને શું કહેવાય? સ્લોપ કહેવાય. તો અહીંયા આને હું સ્લોપ કહી દઉં. આ મ્યુ છે, એટલે પાવર વગરના સ્ટ્રેનની બાજુમાં લખાયેલી વસ્તુ છે. તો આ પણ એક રીતના મ્યુ જેવું જ કામ કરે છે. બરોબર, મ્યુ જેવું જ કામ કરે છે. એક રીતના મ્યુ જેવું જ કામ કરે. તો જોવા જઈએ તો આને મ્યુ જેવું જ કામ કરાવતી હોય એટલે આ મ્યુ જેવું દેખાય છે. આને કહેવાય મ્યુ અપેરેન્ટ. મ્યુ જેવું દેખાય છે, હકીકતમાં મ્યુ નથી. બરોબર, પણ એ મ્યુ જેવું દેખાય છે. એને ડીયુ બાય ડીવાય. તો આ મ્યુ એપેરેન્ટ આપણે જે લખ્યો છે એ ખાલી એટલા જ માટે લખ્યો છે કે આપણે આ ઇક્વેશનને ન્યુટોનિયન ફ્લુઇડની ઇક્વેશન સાથે કમ્પેર કરી શકીએ. મ્યુ એપેરેન્ટ વિસ્કોસિટી જેવો આભાસ આપે છે, પણ એ વિસ્કોસિટી નથી. અપેરેન્ટ વિસ્કોસિટી એક્ઝિસ્ટ જ નથી કરતી. અપેરેન્ટ વિસ્કોસિટી જેવી કઈ વસ્તુ જ નથી. પણ આ તો ઓલી ઇક્વેશન જેવું ને જેવું દેખાવ આવે એટલે આપણે એને આ રીતના લખેલું છે. હકીકતમાં આ વસ્તુ શું કહેવાય? સ્લોપ કહેવાય. સ્લોપ હકીકતમાં શું કહેવાય? સ્લોપ કહેવાય. પણ આ સ્લોપ કેવો છે? કોન્સ્ટન્ટ નથી એવો સ્લોપ છે. કેવો સ્લોપ છે? કોન્સ્ટન્ટ નથી એવો સ્લોપ છે. બરોબર, ધીસ ઇઝ સ્લોપ બટ નોટ કોન્સ્ટન્ટ. તો હવે આપણે આની અંદર થોડુંક વધારે વિગતવાર જોવા જઈએ તો આના નામે અગર આપણે ગ્રાફ બનાવીએ, અહીંયા એક્સ એક્સિસમાં સ્ટ્રેન, વાય એક્સિસમાં સ્ટ્રેસ, અને આ વચ્ચેથી જે જાય છે એ શું છે? ટાવ ઇક્વલ ટુ મ્યુ ડીયુ બાય ડીવાય. ન્યુટોનિયન ફ્લુઇડ. ન્યુટોનિયન ફ્લુઇડ નો સ્લોપ કેવો છે? કોન્સ્ટન્ટ છે. પણ અહીંયા આ જે નોન ન્યુટોનિયન ફ્લુઇડ આવે છે એનો સ્લોપ તો કોન્સ્ટન્ટ નથી. કેવું છે સ્લોપ એનો? તો કે a du બાય dy રેઝ ટુ n minus 1. હવે n ઇક્વલ ટુ 1 થઈ શકે? n ઇક્વલ ટુ 1 થઈ જાય તો ઓલું ન્યુટોનિયન જ થઈ ગયું. એટલે n ઇક્વલ ટુ 1 નહીં થઈ શકે. બરોબર, કેમ કે n ઇક્વલ ટુ 1 ન્યુટોનિયન માટે રિઝર્વ કરેલું છે આપણે. તો n ની વેલ્યુ શું થઈ શકે? 1 કરતા વધારે કાં તો 1 કરતા ઓછી. બે કેસ છે, કાં તો 1 કરતા વધારે થશે કાં તો 1 કરતા ઓછી થશે. અચ્છા, 1 કરતા ઓછી થાય એનો શું મતલબ થાય? ન્યુમરેટર કેવો થઈ ગયો? સોરી, ન્યુમરેટર શું, ઓવરઓલ પાવર કેવો થઈ ગયો? નેગેટિવ પાવર થઈ ગયો. અને 1 કરતા વધારે થાય એનો મતલબ પોઝિટિવ પાવર થઈ ગયો. બરોબર, ઓકે. તો આ એક ન્યુટોનિયન ફ્લુઇડ નો કેસ છે. એના સિવાય બે કેસ પોસિબલ છે. એક આ કેસ પોસિબલ છે અને બીજો એક આ કેસ પોસિબલ છે. બરોબર, હવે આ બે માંથી તમારે વિચારવાનું છે કે કેમાં n ગ્રેટર ધેન 1 હશે, કેમાં n લેસ ધેન 1 હશે. વિચારીએ, વિચારો. જો સમજવાનું કઈ રીતના, કોઈ પણ
કોઈ પણ જાતનો કરવો નહીં ને, કોઈ પણ કર્વ, આ દુનિયામાં દરેક કર્વ માટે આ વસ્તુ લાગુ પડે. કોઈ પણ કર્વ હોય, આ સપોઝ ગમે કર્વ છે, એક સરખો રાખીએ, કાં તો આવો કર્વ છે અને કાં તો આવો કર્વ છે, તો ગમે કર્વ હોય તમારે જોવું હોય, શું જોવું હોય? એકને જોઈએ પેલા. તમારે જોવું હોય કે એક્સ ની સાથે એનો સ્લોપ વધે છે કે એક્સ ની સાથે એનો સ્લોપ ઘટે છે, તો તમે કઈ રીતના જોશો? તમારે શું કરવાનું? કોઈ પણ પોઈન્ટ ઉપર જઈ અને ટેન્જન્ટ બનાવવાની. શું બનાવવાની? ટેન્જન્ટ. આપણે આ પોઈન્ટ ઉપર ગયા, આ પોઈન્ટ ઉપર ટેન્જન્ટ બનાવી. એક્સ એક્સિસ સાથે એનો એંગલ કેટલો બને છે? હોરિઝોન્ટલ સાથે થીટા જેટલો બને છે. પછી આગળ આવવાનું, આ પોઈન્ટ ઉપર આવીને ટેન્જન્ટ બનાવવાની. પછી જોવાનું એંગલ કેવો બને છે, અને પછી અહીંયા આવવાનું. હવે એંગલ કેવો બને છે? એટલે જેમ જેમ આગળ જાય છે એમ એંગલ ઘટે છે કે વધે છે? આ 0 ને 90 ડિગ્રી બન્યો ને, એક્સ એક્સિસ સાથે જોવાનું, હોરિઝોન્ટલ સાથે હંમેશા. તો જેમ જેમ જીવનમાં આગળ વધ્યા એમ એંગલ વધ્યો. પેલા ઓછો હતો, હવે કેવો થઈ ગયો? વધારે થઈ ગયો. એટલે જેમ જેમ આગળ જાય એમ એમ એંગલ વધતો હોય તો એ સ્લોપમાં વધારો થયો કહેવાય. અને જેમ જેમ આગળ જાય તેમ તેમ એંગલ ઘટતો હોય તો એ સ્લોપમાં ઘટાડો થયો કહેવાય. આપણે આપણા સ્લોપમાં જોઈ લઈએ કે અહીંયા સ્ટાર્ટિંગમાં, પેલા નીચેનો ગ્રાફ જોઈએ. અહીંયા સ્ટાર્ટિંગમાં હોરિઝોન્ટલ સાથે કેટલો એંગલ બનાવે છે? અહીંયા હું ટેન્જન્ટ બનાવું તો ઓલમોસ્ટ એક્સ એક્સિસ ઉપર જ આવી. કેટલો એંગલ બનાવે? 0 એંગલ બનાવે. અહીંયા જોવા જઈએ, અહીંયા ટેન્જન્ટ બનાવીએ, અરે અહીંયા ટેન્જન્ટ બનાવીએ તો આ હોરિઝોન્ટલ સાથે કેટલો એંગલ બનાવે છે? કંઈક એંગલ બનાવે છે. અને અહીંયા ટોપ પર જોવા જઈએ તો આ હોરિઝોન્ટલ સાથે ઓલમોસ્ટ 90 ડિગ્રી એંગલ બનાવે છે. એટલે જેમ જેમ જીવનમાં આગળ વધીએ છીએ તેમ તેમ એંગલમાં એટલે સ્લોપમાં વધારો થાય. અને સ્લોપમાં વધારો થતો હોય એનો મતલબ કે આ કેવું આવવું જોઈએ? પોઝિટિવ પાવર આવવો જોઈએ. એટલે નીચેનો ગ્રાફ શું બતાવે છે? n ગ્રેટર ધેન 1. અને ઉપરનો ગ્રાફ અહીંયા જુઓ, અહીંયા આપણે જોઈએ તો બીજા કલરથી આપણે સ્લોપને સ્ટડી કરીએ. સ્લોપને સ્ટડી કરવા માટે શું કરવાનું? એ પોઈન્ટ ઉપર જઈ ટેન્જન્ટ બનાવવાની. અરે ટેન્જન્ટ એ પોઈન્ટ ઉપર જઈને બનાવવાની. અરે પોઈન્ટ ઉપર, અરે ટેન્જન્ટ બનાવવાની પોઈન્ટ ઉપર. હોરિઝોન્ટલ સાથે કંઈક એંગલ દેખાય છે? દેખાય છે. આગળ જઈએ, પાછી ટેન્જન્ટ બનાવીએ, એંગલ દેખાય છે પણ એટલો બધો નથી દેખાતો. અહીંયા જઈને ટેન્જન્ટ ખેંચીએ, એંગલ દેખાય છે? એટલો બધો નથી દેખાતો. એટલે જેમ જેમ આગળ જાય જીવનમાં એમ એંગલ ઘટતો જાય છે. એટલે જેમ જેમ આગળ જાય એમ સ્લોપની વેલ્યુ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. એટલા માટે ઉપરનો ગ્રાફ કેવો આવશે? n લેસર ધેન 1. હવે આ વસ્તુ ક્લિયર થઈ? એટલે આ વસ્તુ સાથે ફ્લુઇડ મિકેનિક્સ નું કઈ લેવા દેવાનું નતું. આ ખાલી મેથેમેટિકલ વસ્તુ હતી જે આપણે અત્યારે સમજી કે સ્લોપ કઈ રીતના વધે ને કઈ રીતના ઘટે. ફ્લુઇડ મિકેનિક્સ ની શું વસ્તુ છે કે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી જેવી ને જેવી ઇક્વેશન બનાવવાની આપણે ટ્રાય કરી, જેમાં મ્યુ એપેરન્ટ અને આપણે કીધું મ્યુ એપેરન્ટ આપણો સ્લોપ છે, સ્લોપ વધે છે અથવા તો સ્લોપ ઘટે છે. એ પ્રમાણે બે અલગ અલગ ટાઈપના ગ્રાફ મને જોવા મળ્યા. એવી જ રીતના હજી મેથેમેટિક્સ ની જ વાત કરીએ છીએ આપણે. આ પેજમાં બહુ વધી ગયો, હવે આગળનું પેજ કરીએ. એવી જ રીતના આ મારી જે ઇક્વેશન છે ટાઉ ઇક્વલ ટુ a du by dy રેઝ ટુ n પ્લસ b. હવે આપણે પ્લસ b ની વાત કરીએ. પ્લસ બી ની વાત કરીએ પેલા અડધી વાત અહીંયા પતાવી દઉં. જો અહીંયા નોન ન્યૂટન ફ્લુઇડ અને ન્યૂટન ફ્લુઇડ.
ન્યૂટનનું ફ્લુઇડ ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી નું પાલન કરે છે, એટલે સ્ટ્રેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ સ્ટ્રેન, અને અહીંયા એક કોન્સ્ટન્ટ આવ્યો, જે કોન્સ્ટન્ટ ને હું સ્લોપ કહું છું, અને કોન્સ્ટન્ટ મારો કેવો છે? કોન્સ્ટન્ટ છે, એટલે જ એ કોન્સ્ટન્ટ છે. બરોબર, કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ છે એટલે જ એ કોન્સ્ટન્ટ છે. એ કોન્સ્ટન્ટ નથી, ના હોત તો એ કોન્સ્ટન્ટ જ ના હોત. એ કોન્સ્ટન્ટ છે એટલે એ કોન્સ્ટન્ટ છે. એક્ઝામ્પલ: એર, વોટર, મર્ક્યુરી, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આલ્કોહોલ, આ બધી વસ્તુ જે છે એ ન્યૂટનના નિયમનું પાલન કરે છે. નોન ન્યૂટનન ફ્લુઇડની આપણે ચર્ચા કરીએ તો ન્યૂટનના નિયમનું પાલન કરતું નથી. ન્યૂટનના નિયમનું પાલન કરતું નથી એટલા માટે એ du by dy raised to n, અહીંયા b0 કન્સિડર કર્યો છે આ લોકોએ. એ નું નામ આપેલું છે કન્સિસ્ટન્સી ઇન્ડેક્સ, n નું નામ આપેલું છે ફ્લો ઇન્ડેક્સ. આના સોઇલ મેકેનિક્સના કન્સિસ્ટન્સી ઇન્ડેક્સ, ફ્લો ઇન્ડેક્સ સાથે કોઈ રિલેશન નથી, ખાલી આનું નામ છે કન્સિસ્ટન્સી ઇન્ડેક્સ અને ફ્લો ઇન્ડેક્સ. આમાં બે પ્રકારના આવે, એક ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ અને ટાઈમ ડિપેન્ડન્ટ. આ જે અત્યારે આપણે જોયા એ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ હતા. એમાં બે પ્રકારના એવા, એકમાં n ની વેલ્યુ લેસ ધેન 1 અને બીજામાં n ની વેલ્યુ ગ્રેટર ધેન 1. n ની વેલ્યુ લેસ ધેન 1 માં અપેરન્ટ વિસ્કોસિટી જીવનમાં આગળ જતા જતા ઘટતી જાય છે, સ્લોપની વેલ્યુ આગળ જતા જતા ઘટતી જાય છે, અને n ગ્રેટર ધેન 1 માં સ્લોપની વેલ્યુ આગળ જતા જતા વધતી જાય છે. n ની વેલ્યુ લેસ ધેન 1 હોય તો એવા ફ્લુઇડને સ્યુડોપ્લાસ્ટિક ફ્લુઇડ કહેવાય. સ્યુડોપ્લાસ્ટિક ફ્લુઇડ કહેવાય, અથવા તો એને શિયર થિનિંગ ફ્લુઇડ કહેવાય. શિયર થિનિંગ ફ્લુઇડ નો મતલબ કે તમે એને જેમ જેમ હલાવશો, જેમ જેમ એમાં સ્ટ્રેસ આપશો, એમ ઈ લૂઝ થતું જશે. લૂઝ થતું જશે, યસ, લૂઝ થતું જશે એનો મતલબ કે વિસ્કોસિટી એની ઘટતી જશે. જેમ જેમ ઉપર જાય છે એમ એમ વિસ્કોસિટી ઘટતી જાય છે, એનો મતલબ કે જેમ જેમ એમાં સ્ટ્રેન વધશે એની વિસ્કોસિટી ઘટતી જશે. જેમ જેમ સ્ટ્રેન વધે છે, સ્ટ્રેનની સાથે વિસ્કોસિટી કેવી થતી જાય છે? ડિક્રીઝ થતી, ઘટતી જાય છે, ઘટતી જાય છે. સ્ટ્રેસની સાથે એની વિસ્કોસિટી કેવી થતી જાય છે? સ્ટ્રેસ વધે છે, વિસ્કોસિટી ઘટે છે. સ્ટ્રેન વધે છે, વિસ્કોસિટી ઘટે છે. વિસ્કોસિટી ઘટે છે ને, હમણાં બતાવ્યું ને સ્લોપ ઘટે. તો અત્યાર સુધી આપણે મેથેમેટિકલ દુનિયામાં હતા, હવે ફ્લુઇડની દુનિયામાં આવીએ. ફ્લુઇડની દુનિયામાં આવીને આપણને ખબર પડે કે વિસ્કોસિટી ઘટતી જાય એનો મતલબ શું થાય? પતલું થતું જાય. જેટલું ઘટ લિક્વિડ હોય એટલી એની વિસ્કોસિટી વધારે કહેવાય, જેટલું લૂઝ લિક્વિડ હોય એટલી એની વિસ્કોસિટી ઓછી કહેવાય. બરોબર, એક્ઝામ્પલ માટે અહીંયા કેચઅપ કીધું છે. કેચઅપ નું તમે પાઉચ લ્યો, એ પાઉચને તમે હાથમાં લ્યો અને એક બીજું પાઉચ લ્યો. જે બીજું પાઉચ લીધું છે એ ખોલી નાખો અને એમાંથી કેચઅપનો જે ફ્લો થાય છે એ ઓબ્ઝર્વ કરો. અને આ વાળું જે કેચઅપ છે જે હાથમાં લીધું છે એને તમે કોન્સ્ટન્ટલી 2, 5, 10 મિનિટ સુધી આમાં અંદર હલાવ્યા રાખો. બરોબર, તૂટી નહીં જાય, પેકેટ નહીં તૂટી જાય. હાથમાં આમનામ ચીમોડ્યા રાખો એ નાની પડીકીને, એ પડીકીની પથારી ફેરવી નાખો. બરોબર, એટલી રીતના એને હેરાન કરી નાખો અને પછી એમાંથી તમે થોડુંક ખોલીને ઓપન કરશો તો એ બહુ પતલું પતલું લિક્વિડ તમને દેખાશે. એટલે કહેવાનો મતલબ કે તમે એને જેટલું તોડ્યું, મરોડ્યું, મચેડ્યું, એટલે કે એમાં જેટલું તમે સ્ટ્રેન આપ્યો, જેટલો એમાં તમે સ્ટ્રેસ આપ્યો એટલું ઈ પતલું થતું ગયું. બરોબર, એવી જ વસ્તુ આપણને આવું ક્યાંય જોવા મળે? હલાવતા જાય અને પતલું થતું જાય, જોવા મળે કે નહીં? એ આવશે, બીજામાં આવશે, એ બીજામાં આવશે. આપણે આનું ઈડલીનું ખીરું હોય, બરોબર, ઢોસાનું ખીરું હોય, એને તમે હલાવતા જાવ એમ ઢીલું થતું જાય. જેમ જેમ તમે હલાવો એ ઢીલું થતું જાય, ઘાટું ના થાય. બરોબર, તો એ વાળું ખીરું આનું સરસ એક્ઝામ્પલ છે. તો લખી નાખીએ ઈડલીનું ખીરું. બીજા એક્ઝામ્પલ પણ છે, સિરપ, પેપર પલ્પ, મિલ્ક, બ્લડ. હવે મિલ્કનું એક્ઝામ્પલ એટલા માટે નથી આપતો હું કેમ કે મિલ્ક આપણે હલાવીએ ને તો ભેગું ભેગું આપણા મગજમાં શું હોય? ગેસ ચાલુ હોય. એમને એમ કોણ હલાવે દૂધને? બરોબર, એટલે ગેસ ચાલુ જ આપણા મગજમાં. ગેસ ચાલુ હોય તો દૂધનો માવો થઈ જાય, એ ઘાટું થતું જાય છે ઉપર.
બરોબર, એટલે એનું એક્ઝામ્પલ આપણે આમાં નથી લેતા. ડાયલેટન્ટ, અચ્છા આ આપણે વાત થઈ. આને કહેવાય સુડોપ્લાસ્ટિક શિયર થિનિંગ ફ્લુઇડ. થિનિંગ નો મતલબ પાતળું થવું, પાતળું થવાનો મતલબ વિસ્કોસિટી ઘટવી, વિસ્કોસિટી ઘટવાનો મતલબ સ્લોપ ઘટતો જાવો, સ્લોપ ઘટવાનો મતલબ n લેસ ધેન 1, n લેસ ધેન 1 નો મતલબ સુડોપ્લાસ્ટિક. બરોબર. બીજું ફ્લુઇડ છે શિયર થિકનિંગ ફ્લુઇડ. શિયર થિકનિંગ ફ્લુઇડ એટલે એને હલાવવાથી, એનામાં સ્ટ્રેન આપવાથી એની વિસ્કોસિટીમાં વધારો થાય. વિસ્કોસિટીમાં વધારો થાય એટલે એને કહેવાય શિયર થિકનિંગ ફ્લુઇડ. શિયરની સાથે એ કેવું થતું જશે? ઘાટું થતું જશે. એક્ઝામ્પલમાં શુગર, જે ચાસણી હોય એ ચાસણીને તમે હલાવતા જાઓ એની ચાસણી ઘાટી થતી જાય. એવી રીતના બટર, બટર તમે લિક્વિડ ફોર્મમાં લ્યો, લિક્વિડ ફોર્મમાં લ્યો અને એને તમે ચમચીથી એક વાસણમાં હલાવતા જાઓ, હલાવતા જાઓ, હલાવતા તો એ ઘાટું થઈ જશે. બરોબર. આપણે તમે અમુક અમુક રીલોમાં જોયું હોય તો ઘી હોય, એ ઘીને એક વાસણથી હલાવે અને એનું મોઇશ્ચરાઇઝર ક્રીમ બનાવીને ડબ્બીમાં ભરી દે. બરોબર, જોયું હશે અમુક અમુકમાં, મેં તો જોયું હે. તેવી રીતના એ ઘાટું થઈ જાય એકદમ. આખું આપણે પેલું મોઇશ્ચરાઇઝર ક્રીમ આવે ને એના જેવું જ આખું ટેક્સચર થઈ જાય એનું. પછી ક્વિકસેન્ડ તો ક્યારે આપણે જોઈ નથી, પણ એ ક્વિકસેન્ડમાં એવું થતું હશે કે જેમ હલાવી હલાવવા કોણ જાય ક્વિકસેન્ડને. સ્ટાર્ચ સોલ્યુશન એટલે બટેટાનો રસો. બટેટાનો જે રસો હોય એને તમે હલાવ્યા રાખો તો એ પણ એ ઘાટો થતો જાય. બરોબર, આ રીતની વાત છે. શિયર થિકનિંગ ફ્લુઇડ. શિયર થિકનિંગ ફ્લુઇડ એટલે એને સ્ટ્રેન આપવાથી, એના પર સ્ટ્રેસ વધવાથી એની વિસ્કોસિટીમાં વધારો થાય. વિસ્કોસિટીમાં વધારો થાય એટલે કે n ગ્રેટર ધેન 1, કેમ કે સ્લોપમાં વધારો થાય અને એટલા માટે એને પછી ડાયલેટન્ટ પણ કહેવામાં આવે છે. આ જે નામ છે સુડોપ્લાસ્ટિક ને ડાયલેટન્ટ ને આઈડિયલ પ્લાસ્ટિક ને બિંગમ પ્લાસ્ટિક ને રિયોપેક્ટિક, આ બધા ખાલી નામ જ છે. એ નામ પરથી તમે ગુણ ગોતવા ના જતા. બરોબર, નામ પરથી એના ગુણને ઓલું કરવા ના જતા, ખાલી નામ એની રીતના જ આપણે યાદ રાખવાના છે. કેમ કે આ નામ જ એવા એવા છે કે આ નામના મતલબમાં આપણે પડવા જઈએ તો મૂંઝાઈ જાય, ગોટા થઈ જાય. એટલે જ ઈઝી લેંગ્વેજમાં આપ્યું છે શિયર થિનિંગ ને શિયર થિકનિંગ. અત્યારે આપણે ટેમ્પરેચર ફિક્સ રાખીને વાત કરીએ. અત્યારે ચર્ચા જે છે એ કેવી રાખીને વાત કરીએ? ટેમ્પરેચર ફિક્સ રાખીને. કેમ કે ટેમ્પરેચરની સાથે વિસ્કોસિટીમાં શું ઇફેક્ટ આવે છે એ તમને ખબર છે? એ આપણે પહેલા ભણી લીધું. એટલે હવે આપણે ટેમ્પરેચરને ફિક્સ રાખી દઈએ અને બાકી બધી વસ્તુને ચેન્જ કરીએ. કેમ કે હંમેશા કમ્પેરિઝન છે ને એ બાકી બધી વસ્તુને કોન્સ્ટન્ટ રાખીને એક જ વસ્તુ અરે થાય. અહીંયા આપણે સ્ટ્રેન અને સ્ટ્રેસને વધારી ઘટાડીને કમ્પેરિઝન કરીએ છીએ. બરોબર, ચલો આગળ જઈએ જીવનમાં. આગળ જઈએ જીવનમાં. n ની વેલ્યુ ઇક્વલ ટુ 1 રાખીએ અને b ની વેલ્યુ નોટ ઇક્વલ ટુ 0 રાખીએ તો આ ઇક્વેશન કોના જેવી દેખાય? a du by dy પ્લસ b. તો આ ઇક્વેશન કોના જેવી લાગે? y ઇક્વલ ટુ mx પ્લસ c. એના બદલે હું મ્યુ રાખી દઉં. શું રાખી દઉં? મ્યુ. બરોબર, તો tau ઇક્વલ ટુ મ્યુ du by dy પ્લસ b. તો હવે આ ઇક્વેશન એક લાઈનની ઇક્વેશન છે. લાઈનની ઇક્વેશન છે જેની પાસે y ઇન્ટરસેપ્ટ પણ છે. x એક્સિસમાં સ્ટ્રેન રાખીએ, y એક્સિસમાં સ્ટ્રેસ રાખીએ તો આ લાઈન મને કંઈક આવી રીતની મળશે કે y ઇન્ટરસેપ્ટ આવે છે પણ લાઈન કેવી મળે? લાઈન સીધી જ હોય, સ્લોપ કોન્સ્ટન્ટ. બરોબર, આને કહેવાય b. હવે આ એવા પ્રકારનું ફ્લુઇડ છે કે જે આમ ન્યૂટોનિયન જેવું બિહેવિયર તો આપે છે પણ એ થોડીક વાર પછી આપે છે, તરત નથી આપી દેતું. બરોબર, આ જે વસ્તુ છે
એનો મતલબ શું થાય? આ ગ્રાફ અહીંથી ચાલુ થયો, એની પહેલા શું હતું? એની પહેલા વાય એક્સિસ જ હતી. આનો શું મતલબ થાય તમે ફીલ કરો કે ભાઈ થોડુંક સ્ટ્રેન આવ્યું, પણ થોડુંક સ્ટ્રેસ આપ્યો, પણ સ્ટ્રેન આવ્યું જ નહીં. હજી થોડોક સ્ટ્રેસ આપ્યો, સ્ટ્રેન આવ્યો જ નહીં. એ રિજિડ જેવું બિહેવિયર થઈ ગયું એનું. કેના જેવું થઈ ગયું? રિજિડ જેવું. હજી સ્ટ્રેન આપો છો, હલતો જ નથી. કોઈ સ્ટ્રેન નથી આપતા, શું આપો છો? સ્ટ્રેસ આપો. હજી સ્ટ્રેસ વધે, એનામાં કઈ સ્ટ્રેન આવતો નથી. હજી સ્ટ્રેસ વધે, કોઈ સ્ટ્રેન આવતો નથી. સ્ટ્રેસ વધ્યા રાખે, સ્ટ્રેન આવતો નથી. પણ એક સમય પછી જેવો સ્ટ્રેન આવે, જેવો સ્ટ્રેસ આવે વધે કે પ્રોપર આમ જબરજસ્ત સ્ટ્રેન આવશે. કોઈને કબજિયાત થઈ ગઈ હોય ને, એને સારી રીતના ફીલ થશે. બરોબર? થોડુંક જોર કરો, કઈ ભેગું થાય નહીં. હજી થોડુંક જોર કરો, કઈ ભેગું ના થાય. પછી એક લેવલ થી વધારે તમે જોર કરો, પછી સ્ટ્રીમલાઇન ફ્લો તમને જોવા મળે. બરોબર? તો આ થઈ ગયું બિંગમ પ્લાસ્ટિક અથવા તો આઈડિયલ પ્લાસ્ટિક ફ્લુઇડ. આમાં કેવું છે કે તમારે આ ફ્લુઇડને ફ્લો કરાવડાવવું હોય ને, ફ્લુઇડને ફ્લો કરાવડાવવું હોય તો એમાં તમારે ઇનિશિયલ થોડોક સ્ટ્રેસ વધારે આપવો પડે, ઇનિશિયલ ફોર્સ આપવો પડે, પછી એ ફ્લો થવાનું ચાલુ થાય. એક્ઝામ્પલ એક તો તમને આપ્યું. બીજું ટૂથપેસ્ટ આપણે ટ્યુબમાંથી કાઢીએ તો થોડુંક ધીમેથી દબાવીએ તો ન નીકળે. થોડુંક જોરથી દબાવવું પડે ને, આમ બર કરવું પડે. નાનું બાળક ન કાઢી શકે એમાંથી. બરોબર? ઓલું ફ્લુઇડ તો કેવું હોય કે થોડુંક પણ એને તમે શિયર આપો તો એ કન્ટિન્યુઅસલી ડિફોર્મ થયા રાખે. અહીંયા તમારે સારો એવો ઇનિશિયલ શિયર આપવો પડે. બરોબર? પછી એ ફ્લો થાય. એ પણ કેવું ફ્લો થાય? પીચુક કરીને નીકળે. આમ કન્ટિન્યુઅસલી ફ્લો થયા રાખે એના માટે તમારે દબાવી જ રાખવું પડે એને. બરોબર? અને પછી જેવું પતવા આવે પછી તો એને કેવું કરવું? રોલ બોલ કરવો પડે. બરોબર? વચ્ચેથી ઘસી નાખવું પડે. વચ્ચેથી બે કટકા કરતા, અમુક લોકો બે કટકા કરે બ્લેડથી. એકવાર માસીન ઘરે ગયો ને, મેં કીધું ટૂથપેસ્ટ નથી, તો કે છે તો ખરી. મેં કીધું પૂરું થઈ ગયું છે. તો કે હજી એમાં ઘણું નીકળશે. મેં કીધું નથી નીકળતું. કે થોડુંક જોર કર, નીકળશે. મેં કીધું નથી નીકળતું. તો માસી બ્લેડ લઈને આવ્યા. વચ્ચેથી ટૂથપેસ્ટ નીચેથી કાપ્યું કે બસ આમાં ઘસીને કરી લે. મેં કીધું આ નવું શીખવા મળ્યું. હવે આપણે હોસ્ટેલમાં આમ જ કરશું. કરેલું હોય તમે બ્લેડથી? હા, અંદરથી કાઢીને મજા આવે. હવે આપણે આ રીતની વાત છે. ટૂથપેસ્ટ કયો કે કોઈ પણ તમારું એન્ટીસેપ્ટિક ક્રીમ કે કોઈ પણ XYZ વસ્તુ, એવી રીતના ઇનિશિયલ જોઈએ. અહીં એક્ઝામ્પલ લખ્યા છે. આઈડિયલ પ્લાસ્ટિક અથવા તો બિંગમ પ્લાસ્ટિકના ટૂથપેસ્ટ, પેઇન્ટ્સ, ચોકલેટ કઈ રીતના? ડેરી મિલ્ક હોય એને તમે ગરમ કરીને રાખી દો, એટલે એકદમ અંદરથી એકદમ લિક્વિડ થઈ જાય. પછી ઉપરથી થોડીક કાપો, પછી કાઢવા માટે તમારે એમાં જોર લગાડવું પડશે. પછી ડ્રિલિંગ મડ તમે જોયું છે ક્યાંક આવી રીતના ખોદકામ હાલતું હોય તો પાઇપ ને રહેવા દો, આ નથી સમજાવું. એટલે આ જોવો તો જ ખબર પડે, આ એક્સપ્લેન કરવાવાળી વાત નથી. સીવેજ સ્લજ ને ઓળખો છો? એન્વાયરમેન્ટમાં આવ્યું હતું એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ. કદડો પ્રોપર કદડો. બરોબર? તો આ થઈ ગયું આઈડિયલ પ્લાસ્ટિકમાં તમારે ઇનિશિયલ શિયર આપવું પડે, પછી એનું બિહેવિયર ભલે ન્યૂટોનિયન જેવું આવે પણ એને ન્યૂટોનિયન કહેવાય નહીં. એને આઈડિયલ પ્લાસ્ટિક અથવા તો બિંગમ પ્લાસ્ટિક કહેવાય. અગેન પાછી એ જ વાત આવી જાય. હવે એ જ વાત આવી જાય કે મ્યુ a du by dy raised to n plus b. હવે કાં તો n ગ્રેટર ધેન 1 હશે, કાં તો n લેસ ધેન 1 હશે. લેસ ધેન 1 હશે તો ઉપર વાળો કર્વ આવશે, ગ્રેટર ધેન 1 હશે તો નીચે વાળો કર્વ આવશે. અપેરન્ટ વિસ્કોસિટી ઘટતી જાય ઉપર વાળા કર્વમાં, કેમ કે સ્લોપ ઘટે છે. n લેસ ધેન 1 નીચે વાળામાં અપેરન્ટ વિસ્કોસિટી વધતી જાય, કેમ કે n ગ્રેટર ધેન 1 હોય એટલે સ્લોપ વધતો જતો હોય. એટલે તો
ઉપર વાળાને કહેશું થિક્સોટ્રોપિક, નીચે વાળાને કહેશું રિયોપેક્ટિક. થિક્સોટ્રોપિક ના એક્ઝામ્પલમાં લિપસ્ટિક, ઇન્ક, પણ કેની ઇન્ક? પ્રિન્ટરની ઇન્ક. કોન્ક્રીટ અને હની આવા એક્ઝામ્પલ છે, બરોબર. અને રિયોપેક્ટિકમાં જીપ્સમ આપેલું છે. ઉપર વાળાને ગ્રેડ 1 કહેવાય, નીચે વાળાને બીજું નામ છે ગ્રેડ 2. એક મિનિટ ક્રોસ ચેક કરી લઉં, બરોબર લખ્યું હોય ને. જો કોન્ક્રીટ ને તમારે પંપ માંથી કાઢવું હોય, પમ્પિંગ થી કોન્ક્રીટ થઈ, જોયેલું છે ક્યારે? આરએમસી નો ટ્રક આવે, પમ્પિંગ થી ફિટ કરેલું હોય, તેમાં પણ તમારે વ્યવસ્થિત સારું એવું ફોર્સ આપવો પડે તો જ પાઇપ માંથી કોન્ક્રીટ નીકળે, બાકી ના નીકળે. અહીંયા એક બીજું લખી નાખો, ઘોળેલી કેરી. કડક હોય, મેંગો કડક હોય, એને તમે હલાવતા જાઓ હલાવતા જાઓ હલાવતા એકદમ ઢીલી થતી જાય, બરોબર. ને પછી એમાંથી રસ બહાર કાઢવો હોય તો દબાવવું પડે, થોડોક દબાવો તો થોડોક રસ નીકળે, થોડોક વધારે દબાવો તો થોડોક વધારે રસ, પછી ઓલી ઉપરથી ફાટી જાય ને એમાં બહુ કંટાળો આવે, ગોઠલો બહાર આવી જાય તો એમાં પછી આળસ આવે. હા રે, નીચેથી કાણું એ તો બહુ ખરાબ વસ્તુ થાય, પછી ખાવાની કેમ એને? હા બરોબર જ છે ને, નીચેથી કાણું પડી જાય તો અઘરું પડી જાય પછી. અમુક લોકો પ્રો હોય એમાં, એવી રીતના કેરી ખાય કે મોઢું ખરાબ ના થાય અને કેરી ના ફાટે ને આખી આખી ચૂસી લે. અમુક ને જોયા એમ એવી રીતના, મારે તો આખું ભીનું થઈ જાય બધું. એક વખત ફટાફટ રિવાઇઝ કરી લઈએ આખું ટ્રીઓલોજીનું. જો બે પ્રકારના ફ્લુઇડ, એક ન્યુટોનિયન ફ્લુઇડ અને એક નોન ન્યુટોનિયન ફ્લુઇડ. ન્યુટોનિયન ફ્લુઇડ એટલે ન્યુટન્સ લો ઓફ વિસ્કોસિટી ફોલો કરે છે, ટાઉ ઇક્વલ ટુ મ્યુ ડીયુ બાય ડીવાય છે, અને મ્યુ આખો દી કોન્સ્ટન્ટ રહે. પણ નોન ન્યુટોનિયન ફ્લુઇડમાં બે પ્રકારના આવે, એક ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ અને એક ટાઈમ ડિપેન્ડન્ટ. ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ ઓરિજિન થી ચાલુ થાય છે, ટાઈમ ડિપેન્ડન્ટ થોડાક ઉપરથી ચાલુ થાય છે. ટાઈમ ઇન્ડિપેન્ડન્ટમાં બે પ્રકાર આવે, એક સુડોપ્લાસ્ટિક અને એક ડાયલેટન્ટ. સુડોપ્લાસ્ટિક ની અંદર જેમ જેમ સ્ટ્રેન વધે એની સાથે વિસ્કોસિટીમાં ઘટાડો જોવા મળે છે, n ની વેલ્યુ લેસ ધેન 1 છે, શિયર થિનિંગ ફ્લુઇડ કહેવાય. એવી રીતના ડાયલેટન્ટ ફ્લુઇડ આવે, ડાયલેટન્ટ ફ્લુઇડ ની અંદર જેમ જેમ સ્ટ્રેન વધતો જાય તેમ તેમ વિસ્કોસિટી વધતી જાય, n ની વેલ્યુ ગ્રેટર ધેન 1 આવે અને એને શિયર થિકનિંગ ફ્લુઇડ કહેવાય. એવી જ રીતના આપણે જોવા જઈએ તો નોન ન્યુટોનિયન ફ્લુઇડમાં બિંગમ પ્લાસ્ટિક ફ્લુઇડ આવે. બિંગમ પ્લાસ્ટિક જે છે એ આમ એની સ્ટ્રેટ લાઈન જ બતાવે છે, પણ એની અંદર ઇનિશિયલ શિયરની જરૂર પડે છે. ઇનિશિયલ શિયરની જરૂર પડે છે, પછી જ એનું મોશન ચાલુ થઈ શકે છે. ઇનિશિયલ શિયર પછી એનું મોશન ચાલુ થાય છે અને પછી એ સ્ટ્રેટ લાઈન જ મને આપે છે વિથ કોન્સ્ટન્ટ સ્લોપ. એ થઈ ગયું મારું બિંગમ પ્લાસ્ટિક અથવા તો આઈડિયલ પ્લાસ્ટિક. એની અંદર બીજા બે આવે, થિક્સોટ્રોપિક અને રિયોપેક્ટિક. થિક્સોટ્રોપિક ને ગ્રેડ 1 કહેવાય, રિયોપેક્ટિક ને ગ્રેડ 2 કહેવાય. થિક્સોટ્રોપિક ની અંદર સ્ટ્રેનની સાથે વિસ્કોસિટીમાં ઘટાડો થશે અને રિયોપેક્ટિકમાં સ્ટ્રેનની સાથે વિસ્કોસિટીમાં વધારો થશે. આટલી વસ્તુ આપણે રિયોલોજીમાં ભણી. હવે આમાં તમને સૌથી વધારે હેરાન કરવાની છે એ વસ્તુ છે એના એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ તમને અલગ અલગ બુકમાં અલગ અલગ જગ્યાએ દેખાશે. જેમ કે આ પ્રિન્ટર્સ ઇન્ક છે એ અમુક બુકમાં ઉપર સુડોપ્લાસ્ટિકમાં ગઈ છે, અમુક બુકમાં નીચે અહીંયા ગઈ છે. કોન્ક્રીટ છે એ અમુક બુકમાં રિયોપેક્ટિકમાં ગઈ છે, અમુક બુકમાં થિક્સોટ્રોપિકમાં ગઈ છે. એટલે એક્ઝામ્પલ તમને કરવામાં થોડીક વધારે તકલીફ પડી શકે છે. અમુકમાં મિલ્ક અહીંયા ગઈ છે, અમુકમાં મિલ્ક નીચે લખે છે, એટલે એક્ઝામ્પલમાં થોડી કારણે તકલીફ પડશે. તો જેમ જેમ તમે MCQ બુકમાં એક્ઝામ્પલ કરતા જાઓ એમ એમ તમને ખબર પડતી જશે કે આવા આવા એક્ઝામ્પલ છે.
આ જનરલાઇઝ સેન્સમાં લખેલા છે, પણ ક્યાંક આન્સર અલગ પણ આપેલો હોઈ શકે છે. તો એવા ડાઉટ મહેરબાની કરીને ન પૂછવા કે આ એક્ઝામ્પલ મટીરિયલમાં અહીંયા લખ્યો છે પણ આન્સરમાં તો આવી રીતના આપેલો છે. આન્સરમાં વેરિએશન્સ આવી શકે છે. બરોબર, એ ફિક્સ જ છે. કેમ કે મોર દેન વનમાં પણ કોઈ વસ્તુ આવતી રહેતી હોય. બરોબર, કોઈ વસ્તુને કઈ રીતના જોતા હોય એ આપણને ખબર ના હોય. આ કોઈ સ્ટાન્ડર્ડ એક્ઝામ્પલ નથી, ખાલી સમજવા પોઈન્ટ ઓફ વ્યૂના એક્ઝામ્પલ્સ મટીરિયલમાં લખેલા છે. અને ઓલા એકદમ બાય હાર્ટ કરવાની ટ્રાય ના કરતા, ખાલી કોન્સેપ્ટ સમજવાની ટ્રાય કરો કે કઈ રીતના ફ્લુઇડનું બિહેવિયર આપણને જોવા મળે છે. બરોબર, બાયોલોજી વાળાને એક્સપેરિમેન્ટ આવે ઈ ઘી વાળો એમ. તો ઘીનું ડેન્સિટી વધતી જાય, વિસ્કોસિટી વધતી જાય, એ વાળું એક્ઝામ્પલ ની વાત કરતા. હવે આ જે મારો ગ્રાફ હતો, એ ગ્રાફની અંદર જોવા જઈએ તો અહીંયા જો આ ગ્રાફની અંદર અગર કોઈ સબસ્ટેન્સ કમ્પ્લીટલી ઓન એક્સ એક્સિસ છે, એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે શિયર 0 છે અને સ્ટ્રેન અનલિમિટેડ છે. સ્ટ્રેસ 0 છે અને સ્ટ્રેન અનલિમિટેડ છે. સ્ટ્રેસ વગર અનલિમિટેડ સ્ટ્રેન આવે છે. એનો મતલબ થાય આઈડિયલ ફ્લુઇડ છે. કે આમ જરાક ફૂંક પણ મારી દીધી તમે તો પણ એનું અનલિમિટેડ ડિફોર્મેશન તમને દેખાડશે. એને કહેવાય, કેવા કહેવાય? આઈડિયલ ફ્લુઇડ. અને કોઈ પણ મટીરિયલનો ગ્રાફ કમ્પ્લીટલી ઓન વાય એક્સિસ આવે છે, કમ્પ્લીટલી ઓન વાય એક્સિસ આવે છે, તેનો મતલબ શું થાય? કમ્પ્લીટલી ઓન વાય એક્સિસ આવે છે એનો મતલબ થાય કે ભાઈ ગમે એટલો સ્ટ્રેસમાં વધારો થાય એને કંઈ જ ફરક પડતો નથી. ગમે એટલો સ્ટ્રેસમાં વધારો થાય એની અંદર કોઈ પણ પ્રકારનો સ્ટ્રેન આવતો જ નથી, કોઈ પણ જાતનું ડિફોર્મેશન થતું જ નથી. એ નોન ડિફોર્મેબલ બોડી છે. નોન ડિફોર્મેબલ બોડીનો મતલબ થાય આઈડિયલ રિજિડ. તો કમ્પ્લીટલી ઓન વાય એક્સિસ લાઈ કરતું હોય એનો મતલબ સ્ટ્રેસ વધવાથી એમાં કોઈ ડિફોર્મેશન નહીં આવે. અને આઈડિયલ ફ્લુઇડ નો મતલબ કે સ્ટ્રેસ ના વધવાથી પણ અનલિમિટેડ ડિફોર્મેશન આપણને જોવા મળે છે. બરોબર, અહીંયા સ્ટ્રેસ આવે છે, સ્ટ્રેન નથી આવતો, અને અહીંયા સ્ટ્રેન અનલિમિટેડ આવે છે વિધાઉટ હાવિંગ ઓફ સ્ટ્રેસ. બરોબર, તો આઈડિયલ ફ્લુઇડ અને આઈડિયલ રિજિડ આવી રીતના બે વસ્તુ છે. બરોબર, પછી અહીંથી ન્યુટોનિયન ફ્લુઇડ ચાલુ થાય, અહીંથી સુડોપ્લાસ્ટિક, અહીંથી ડાયલેટેડ, થોડીક ઉપરથી બિંગમ પ્લાસ્ટિક, એની ઉપર થિક્સોટ્રોપિક અને નીચે રિયોપેક્ટિક. આમાં એક મિત્રએ એક ઓલું બનાવી દીધું હતું પ્રીવિયસ બેચમાં જ્યારે ભણાવ્યું હતું ને ત્યારે એક આનો યાદ રાખવાની ટ્રીક બતાવી હતી. તમને બતાવી દઉં એ ટ્રીક, કામ આવે એમ. જો આ કેવું થઈ ગયું? ન્યુટોનિયન, અહીંયા પસુડો પ્લાસ્ટિક, અહીંયા ડાયલેટેડ, અહીંયા બિંગમ પ્લાસ્ટિક, અહીંયા થિક્સોટ્રોપિક અને અહીંયા રિયોપેક્ટિક. તો આ ભાઈએ શું બનાવ્યું હતું? तुझे बच के रहना पड़ेगा,
नहीं तो दिल टूट जाएगा। बरोबर। तुझे बच के रहना पड़ेगा, नहीं तो દિલ તૂટ જાય। ખબર નહીં ક્યાંથી ગોતી આવ્યો તો પણ સારું હતું। બરોબર। આ લાઈનમાં બધું રહી જાય યાદ એમ। હા સર। ઓફિસમાં અડધો કલાકમાં આવું। અડધી કલાકમાં આવું। હમ। હા। મારો હારો 8:30 વાગે પોણા 9 ઓફિસેથી રોજ છોડે ને અત્યારે મારે ફોન કરે કે ક્યારે આવો ઓફિસે। જો અહીંયા પેલા તો નવો નવો હતો ત્યારે ઈ નવો હતો ત્યારે આપણે એની વાત માનતા। ક્યારેક બિચારો બોલાવે વેલો જતા રહીએ। આ તો ગજનું રોજનું થયું। ક્યારેક કવિ નાગાઈઓ કરવી પડે। તો આપણે અહીંયા જોયું આઈડિયલ ફ્લુઇડ। આઈડિયલ ફ્લુઇડ છે એ કેવું હોય તો કે ફ્રિક્શન વગરનું હોય, વિસ્કોસિટી વગરનું હોય। વિસ્કોસિટી દેખાય છે, કેટલી વિસ્કોસિટી છે આમાં? ઝીરો। કોઈ રેઝિસ્ટન્સ જ નથી, 1 રૂપિયાનું રેઝિસ્ટન્સ નથી। બરોબર। મ્યુ ઝીરો જ છે, આખે આખું ઝીરો। એટલે કોઈ પણ જાતની વિસ્કોસિટી આપણને જોવા મળતી નથી। ઇનકમ્પ્રેસિબલ છે, ઇનકોમ્પ્રેસિબલ, ઇનકોમ્પ્રેસિબલ। અને કોઈ પણ જાતની સરફેસ ટેન્શન પણ એની અંદર આપણને જોવા મળતી નથી। સરફેસ ટેન્શન એટલે શું થાય એ આપણે આ ટોપિકમાં જોશું। પછી વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ। જો કોઈ પણ જાતની રિલેટિવ વેલોસિટી છે નહીં, બધા સેમ ટુ સેમ એમને એમ ચાલે છે। કોઈ પણ જાતનો ઓલું નથી આવતું, શું કહેવાય, ગ્રેડિયન્ટ। હવે અહીંયા આઈડિયલ રિજિડ, આઈડિયલ ફ્લુઇડ, વેલોસિટી ડિસ્ટ્રીબ્યુશન યુનિફોર્મ। અચ્છા, એક બીજું પણ ફ્લુઇડ આવે જેને વાઇસ્કો ઇલાસ્ટિક ફ્લુઇડ કહેવાય। વિસ્કો ઇલાસ્ટિક ફ્લુઇડ કહેવાય। વિસ્કો ઇલાસ્ટિક ફ્લુઇડ, વિસ્કો એટલે લિક્વિડ જેવું બિહેવિયર, ઇલાસ્ટિક એટલે સોલિડ જેવું બિહેવિયર। આ મટીરિયલ એવું છે કે જેને ઠંડુ કરો તો સોલિડ બની જાય, ગરમ કરો તો લિક્વિડ બની જાય। આમ તો બધા એવા જ હોય ને। પાણીને ઠંડુ કરો તો બરફ બની જાય ને ગરમ કરો તો ઉડી જાય। એટલે બરફને ઠંડો કરો તો લિક્વિડ બની જાય એમ। આમાં કેવું છે કે પર્ટિક્યુલરલી આની અંદર ચર્ચા કરી છે રબર સોલ્યુશનની, કે રબર સોલ્યુશનને તમે નોર્મલ ટેમ્પરેચર પર રાખો તો એ રબરમાં કન્વર્ટ થઈ જાય અને ગરમ કરો તો એ સોલ્યુશન બની જાય। બરોબર। તો એ કેવી રીતના વાત છે કે એવું ફ્લુઇડ કે જેની અંદર આવી રીતના બંને પ્રકારના બિહેવિયર, વિસ્કોસિટી વાળું બિહેવિયર અને ઇલાસ્ટિસિટી વાળું બિહેવિયર, બંને બિહેવિયર જોવા મળે એવા ફ્લુઇડને આપણે વિસ્કો ઇલાસ્ટિક ફ્લુઇડ કહેવામાં આવે છે। The fluid having the property of elasticity up to a certain extent એને વિસ્કો ઇલાસ્ટિક ફ્લુઇડ કહેવાય। ફ્લુઇડમાં પણ ઇલાસ્ટિસિટી વાળું બિહેવિયર આપણને જોવા મળે। એક્ઝામ્પલ, રબર સોલ્યુશન। બરોબર છે। સરફેસ ટેન્શન ચાલુ કરવાની ઈચ્છા થઈ છે અને એટલો બધો ટાઈમ નથી લાગતો। આ ટાઈમ ક્યાં બગડી ગયો ખબર ન પડી। આ તો બહુ વાર્તા નથી કરી મેં। ના, પણ આમાં હજી 2 કલાક પૂરી નથી મળી ને। બાકી જનરલી આપણને ઓલું 2.5 કલાકનો લેક્ચર મળતો હોય ને એટલે આપણે મગજને એમ થાય કે આ કન્ટેન્ટ એક લેક્ચરમાં આ લેક્ચરમાં થઈ જવું જોઈએ। ઠીક છે, બરોબર છે, 2 કલાક પ્રમાણે। આ તમને જીએસ વાળા કેટલા વાગે ફ્રી કર્યા હતા? 8:30 ફ્રી કરી દીધા હતા તો બહુ વધારે ગેપ નથી મળ્યો ને હું આવ્યો ને।
એટલે કોને ગરમી થાય? ઠંડી કોને લાગે? નીંદર તો આવે, મજા આવે, કમ્ફર્ટ ઝોન માં આવી જાવ તમે. એસી સર્વિસ કરાવવો પડે હવે આજે. આ જો તો ખરી આજે એટલા એસી ચાલુ હોય તો અહીં પરસેવો જ વળે નકરો. આગળ તો રહેવાનું. આમ થોડીક અસર તો થઈ જાય ને, ઠંડક ફીલ તો થવી જોઈએ ને. એ એલો આપણે શું કેવાય, હા ચાલુ હે. એક્સપેરિમેન્ટ એટલે ઘી વાળી એક્ઝામ્પલ આપ્યું ને એમાં એ કહેતો હતો. હા એટલે પેલા મને એવું જ લાગ્યું.